કેમ કે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે શ્લોકની વાત કરી અને એના વિશેનો એનો જે હાર્દ છે પહોંચાડશું, પણ મારી એવી ઈચ્છા હતી કે દેવોની જે ભાષા છે એ જો આપણા કાનથી આપણા હૃદય સુધી પડશે તો કદાચ આજનો આ કાર્યક્રમ પણ સાર્થક થશે. તો હું એ પ્રયત્ન કરીશ કે એ શ્લોક સંસ્કૃતમાં આપ સમક્ષ મૂકીશ. એનું ભાષાંતર રીમા મેમ કરશે અને એના પછી મારા મનમાં જે પ્રશ્નો થયા છે એ હું નિમિત્ત સર સમક્ષ મૂકી અને આપણે એને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો નિમિત્ત સર, શરૂઆત જે કરવાની છે, પહેલો શ્લોક જે આજના આ શોમાં આપણે લીધો છે કે એકાગ્રેણૈવ મનસા પત્રી લેખ સહેતુક અવધાર્યો અયમખિલે સર્વજીવ હિતાવહ. આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું, અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. શરૂઆતમાં જ સર્વજીવ હિતાયની વાત આવી છે. અત્યારે જ્યારે નાત જાત ધર્મને લઈને આટલા બધા મતભેદો ચાલી રહ્યા છે, ત્યારે 200 વર્ષ પહેલા સર્વજીવોના હિત માટેની વાત જ્યારે રજૂ કરવામાં આવી, આને આપ કઈ રીતે જુઓ છો? સંસ્કૃતિ તરીકે કોઈ પણ સમાજ છે, માનવ સભ્યતા છે, જી, એને ટકાવી રાખવી હોય તો એના મૂલ્યોની જાળવણી કરવી બહુ જરૂરી છે. જે રીતે એમણે સૂર દ્વારા અજવાળું કર્યું, એમ શબ્દ દ્વારા પણ અજવાળું થઈ શકે, કલા દ્વારા પણ અજવાળું થઈ શકે. તો સૌથી પહેલાં ભીંત ચિત્રોથી શરૂઆત થઈ. તો માનવ સભ્યતા એટલે માત્ર ટેકનોલોજીનો વિકાસ નહીં, બિલકુલ. માનવ સભ્યતા એટલે મૂલ્યોનો વિકાસ, મૂલ્યોની જાળવણી. અને કોઈ પણ સભ્યતા હોય, કોઈ પણ સંસ્કૃતિ હોય, ત્યાંના નાગરિકોને, ત્યાંના જનજીવનને જીવવા માટે કેટલુંક મેન્યુઅલ આપવું જરૂરી છે, જેને આપણે લાઈફનું મેન્યુઅલ કહીએ. કે આપણે જે જન્મીએ છીએ ત્યારે કોઈ આપણી પાસે મેન્યુઅલ નથી હોતું. રેફ્રિજરેટર ઘરમાં આવે તો મેન્યુઅલ હોય, વોશિંગ મશીન ઘરમાં આવે તો મેન્યુઅલ હોય કે આને કઈ રીતે ઓપરેટ કરવાનું, આ બગડી જાય તો શું કરવાનું, આ એરરનો મતલબ શું થાય. તો જીવન જીવવાનું એવું કોઈ મેન્યુઅલ નથી હોતું એવું આપણને લાગે છે. પણ હકીકતમાં જો આપણે યોગ્ય સાહિત્ય તરફ વળીએ તો જીવન જીવવાનો રસ્તો, એનો માર્ગ એમાં લખેલો જ હોય છે. ક્યારેક આપણે એના સુધી પહોંચી નથી શકતા. જેમ કે તમે ચાઇનીઝ લિટરેચરની વાત કરો, ચીનની વાત કરો, તો તાઓ તે ચિંગ જે લાઓ ત્સે લખ્યું, જી, તો એ એમનું મેન્યુઅલ છે કે એમના બધા સવાલોના જવાબ, જીવનની બધી તકલીફો તાઓ તે ચિંગમાં મળી જાય. માત્ર એમને નહીં, આપણને પણ જડી જાય. બિલકુલ. એટલું સરસ પુસ્તક છે. રોમન સમ્રાટે લખ્યું ધ મેડિટેશન્સ, માર્કસ ઓરેલિયસે. તો એ રોમન લોકો માટે કે જેમાં ધ મેડિટેશન્સમાં બધા જવાબો તમને મળી જાય. જી, એવી રીતે આપણા માટે ભગવદ્ ગીતા છે. તો એવી જ રીતે આ શિક્ષાપત્રીનો હેતુ લોક કલ્યાણ છે. અને માત્ર લોક કલ્યાણ નથી, જીવ કલ્યાણ છે. જીવ કલ્યાણ. આમાં માત્ર મનુષ્યોની વાત નથી, આમાં જીવ માત્રની વાત છે. કારણ કે જો અન્ય જીવોનું રક્ષણ કરવું હશે તો સૌથી પહેલાં માનવને સભ્ય બનાવવો પડશે. વાહ. તો માનવનું માનસ સુધરશે તો અન્ય જીવોનું કલ્યાણ થશે. એટલે જે શિક્ષાપત્રીનો પર્પસ છે કે આ શું કામ લખવામાં આવી છે, એ આ શ્લોકમાં છે કે આ બધું હું શું કામ લખી રહ્યો છું અને તમારે ધ્યાનપૂર્વક શું કામ વાંચવું કે સાંભળવું જોઈએ. બિકોઝ there are certain rules of life. હા, હવે આજે આપણે ઇંગ્લિશ લિટરેચરની વાત કરીએ તો એમાં 12 રૂલ્સ ઓફ લાઈફ એવું એક પુસ્તક આવ્યું, બરાબર, કે જીવન જીવવાના 12 નિયમો. તો એવી રીતે આજે 212 જેટલા શ્લોક છે એમાં જીવન જીવવાના નિયમો આપ્યા છે. અને એ શું કામ જરૂરી છે? કારણ કે જે રીતે આપણે રસ્તા પર વાહન ચલાવતા હોઈએ તો આપણને ટ્રાફિક રૂલ્સ ખબર હોવી જોઈએ, જેથી કરીને એક્સિડન્ટ ન થાય, અથડામણ ન થાય. કે ઇન્ડિકેટર વગર ટર્ન નહીં લેવાનો, બરાબર છે, રોંગ સાઈડમાંથી ઓવરટેક નહીં કરવાનું. સો ધીઝ આર બેઝિક ટ્રાફિક રૂલ્સ, જેથી કરીને આપણે આપણા ડેસ્ટિનેશન પર સુખરૂપ પહોંચી શકીએ. વાહ. સો રૂલ્સ વગર આપણે ડ્રાઈવ ન કરી શકીએ. જો આપણે યુએસમાં જઈએ તો યુએસમાં
આપણા કરતાં અલગ પ્રકારનું ડ્રાઇવિંગ હોય જી. રાઈટ જી. તો ત્યાંના રૂલ્સ થોડા અલગ હોય. ત્યાં હોન્કિંગ નહીં કરવાનું, ગમે ત્યારે તમે ગાડી ઊભી ન રાખી શકો, અપોઝિટ સાઈડમાં ડ્રાઈવ કરવાનું હોય. એટલે આપણી અપોઝિટમાં, એમની તો રોંગ રાઈટ સાઈડ જ છે, આપણી રોંગ સાઈડ. તો ત્યાંના રૂલ્સ ખબર ન હોય તો તમે ત્યાં ડ્રાઈવ ન કરી શકો. તો ક્યાંય પણ ડ્રાઈવ કરવા માટે ત્યાંના નિયમોથી આપણે માહિતગાર હોવું જરૂરી છે. એવી જ રીતે કેટલાક વિદ્વાન લોકોએ, કેટલાક પંડિત લોકોએ જીવન જીવવાના નિયમો આપણને આપ્યા છે, અને એમાંનું એક આ શિક્ષાપત્રી છે. જીવનની ગાડી એ સરળ રીતે ચાલી શકે, આગળ વધી શકે, એ નિયમો આમાં લખેલા છે. જો આપણે એ નિયમોનું પાલન નથી કરતા તો અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે. બિલકુલ. અને આ અકસ્માત એટલે કેવું કે જેને આપણે જીવનના અકસ્માત એટલે માનસિક અસ્વસ્થતા, જેને આપણે ઉદ્વેગ કહીએ, હતાશા કહીએ, સાદી ભાષામાં જેને દુઃખ કહીએ, અજંપો કહીએ, અશાંતિ કહીએ. તો એનું કારણ એ છે કે આપણને જે બેઝિક રૂલ્સ છે એનાથી આપણે વિમુખ થઈ ચૂક્યા છીએ. આપણે શેનું પાલન કરવું જોઈએ એ આપણે ભૂલી ચૂક્યા છીએ. તો જ્યારે આપણે એનાથી થોડા ડિવિએટ થઈએ છીએ ત્યારે અસ્વસ્થતા, અજંપો, અશાંતિ, ઉદ્વેગ એ આવવાનું જ છે. તો એને કોઈક એવું હોવું જોઈએ કે જેને આપણે સંસ્કાર કહી શકીએ, કે જે આપણામાં સંસ્કારનું સિંચન કરી શકે. એ સાહિત્ય પણ હોઈ શકે, વડીલ પણ હોઈ શકે, માતા પિતા પણ હોઈ શકે. એવી રીતે આ શિક્ષાપત્રી છે. જીવન આ જીવરૂપી ગાડી જીવનના રસ્તા પર સડસડાટ ચાલતી હોય અને જો નિયમોનું પાલન ન કરીએ તો આપે જે કીધા કે દુઃખ છે એ બધા દુઃખ ડેન્ટ છે. એ ગાડી પર જે સ્ક્રેચીસ પડે એ પડતા જાય. બિલકુલ. અને પછી આપણે પછી એને રિપેર કરાવવા માટે પાછી મોકલવી પડે. પણ જો એ મેન્યુઅલ વાંચેલું હશે, એ નિયમો જાણતા હશું તો એ સડસડાટ આગળ ચાલી શકે એમ છે. હવે પછી નું જે શ્લોક છે એ તરફ આગળ વધીએ. યે પાલયંતી મનુજાહ સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેયત્ર પરત્ર ચ મહાસુખાહ. શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સતશાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાડે છે તે મનુષ્ય જે તે આ લોકને વિશે ને પરલોકને વિશે મહાસુખિયા થાય છે. એની સાથે જ બીજો શ્લોક મારે આમાં આવરી લેવો છે કે તાનુલંગાયત્ર વર્તન્તે યે તુ સ્વૈરમ કુબુદ્દય ત ઇહામુત્ર ચ મહ લભંતે કષ્ટમે વહી. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે, અને તે આ લોકને વિશે ને પરલોકને વિશે નિશ્ચય જ મોટા કષ્ટને પામે છે. સદાચારના પાલનની વાત આવી. એમાં આ લોક અને પરલોક એ બંને લોકની વાત છે. હવે જો એનું ઉલ્લંઘન કરીએ, મન ફાવે તેમ વર્તન કરીએ તો બંને લોકમાં કષ્ટ મળે છે. હવે આ બંને શ્લોકથી મને બે પ્રશ્નો ઉદ્ભવે છે. પહેલો સવાલ એ થાય કે આ લોક અને પરલોકની જે વાત છે એ વાત પર તમારા વિચારો શું છે? હું એવું માનું છું કે આમ હવે જોઈએ તો બધું અહીંયા છે. સ્વર્ગ અહીં છે, નર્ક અહીં છે આ જીવમાં. તો એમાં આપના વિચારો શું છે આ લોક અને પરલોકને લઈને? અને પછી હું બીજા પ્રશ્ન તરફ આગળ વધું. જુઓ, પરલોકની તો આપણને ખબર નથી કે અહીં પછીનું વિશ્વ, અહીં પછીની દુનિયા કેવી હશે. પણ આપણને બધાને ખબર છે કે જીવ ગતિ કરે છે. બિલકુલ. તમે પેલું ફિલ્મ ગુડ બાય જોયું હોય તો મારું બહુ પ્રિય ફિલ્મ છે, જેમાં નીના ગુપ્તા અને અમિતાભ બચ્ચન છે. જી 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 જી. બહુ જ સુંદર ફિલ્મ, જેમાં એક બહુ સરસ રૂપક છે, એક મેટાફોર છે કે એનું ગાયત્રીનું અવસાન થયું હોય છે. હા. અને છેલ્લે હું અમિતાભના પાત્રનું નામ ભૂલી ગયો, હરીશ. જી. હરીશ એકલો પડી જાય છે. છોકરા આવે છે અને છોકરાને કહે છે કે ગાયત્રી ને સિર્ફ રાइट टर्न ही तो लिया है. અને એ રાइट टर्न એટલે શું એવું સમજાવે છે કે એક સીધો રસ્તો હોય છે, એના ઉપર એક સાયકલ સવાર જઈ રહ્યો હોય છે અને અચાનક એક ગલીમાં રાइट टर्न લઈ લે છે. અને પછી હરીશ સમજાવે છે કે જો એણે રાइट टर्न લીધો ને એટલે આપણને દેખાતો બંધ થઈ ગયો, પણ એની ગતિ તો ચાલુ છે. ક્યા વાત હે, ક્યા વાત. વાહ. તો વહેલો મોડો આપણે બધાએ આ રાइट टर्न લેવાનો છે. આપણે આપણા પ્રિયજનોને દેખાતા બંધ થઈ જશું, પણ આપણી ગતિ ચાલુ હશે. અને આ જે જીવની ગતિ છે એ પરલોક છે. બિલકુલ.
એટલે પછી શું થવાનું છે એના બીજ આપણે અહીંયા વાવીએ છીએ. તો બેઝિકલી જે પર્પઝની વાત કરી આગળના શ્લોકમાં, જી. એ આ જ 2 શ્લોકમાં એમણે એમનો પર્પસ બહુ સ્પષ્ટ કરી આપ્યો છે કે સદાચાર, મેથ્સની ભાષામાં કહીએ તો સદાચાર ઇઝ ઇક્વલ ટુ પ્રસન્નતા. નાઉ દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન પ્લેઝર, હેપીનેસ એન્ડ બ્લીસ. તમે આ શ્લોકનું ઇંગ્લિશ કરો ને તો સુખાકારી એવો છે, તો એ બ્લીસ થાય. ઓકે, તો બ્લીસ એ સુખની સર્વોચ્ચ અવસ્થા છે. કેમ કે સપોઝ આ ત્રણેયમાં અંતર છે, પ્લેઝર, હેપીનેસ અને બ્લીસ. પ્લેઝર, જેને આપણે આનંદ કહીએ છીએ, એ જ્યારે પણ આપણી શારીરિક ઇન્દ્રિયોના ઉત્તેજનથી આપણને જે મળે છે એને પ્લેઝર કહેવાય છે. ઓકે, આપણને પાઉંભાજી બહુ ભાવતી હોય અને જે થાય કે પિઝા જોઈને જે થાય એ પ્લેઝર છે. ઓકે. ઓકે, કોઈ પણ કોઈના સ્પર્શથી જે થાય એ પ્લેઝર છે, કશુંક સાંભળીને જે થાય એ પ્લેઝર છે. તો પ્લેઝર એ બહુ ટેમ્પરરી હોય છે. અચ્છા. જેવી તમે પાણીપુરી ખાઈ લીધી એ પ્લેઝર ત્યાં પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગયું. ઓકે, જેવું તમારા ગમતા પાત્રનો સ્પર્શ અળગો થયો એ પ્લેઝર ત્યાં પૂરી થઈ ગઈ. તો પ્લેઝર એ સૌથી ઉપર છલ્લો આનંદ છે અને સૌથી ક્ષણિક આનંદ છે. એ કશાક પર નિર્ભર હોય છે. જ્યાં સુધી કશુંક થઈ રહ્યું છે ત્યાં સુધી પ્લેઝર છે. જી. મને મેચ જોવી ગમે છે, તો જ્યાં સુધી મેચ ચાલુ છે મને આનંદ આવી રહ્યો છે. જેવો એ સ્ટિમ્યુલસ બંધ થયો મારી પ્લેઝર પૂરી થઈ ગઈ. પછી હું શું કરીશ? ફરી પાછો એને શોધવાનો પ્રયત્ન કરીશ. ગમતું પાત્ર ચાલ્યું ગયું તો હવે ગમતા પાત્ર પાસેથી જે આનંદ મળતો હતો એ આનંદ હું બીજે ક્યાંક શોધીશ. કોઈ પદાર્થથી મને મજા આવે છે, એ પદાર્થથી મને કિક લાગે છે, તો એમાંથી જે આવે છે અગેન પ્લેઝર છે. તો એ પદાર્થ ચાલ્યો ગયો તો હું એ પદાર્થમાંથી મળતા આનંદને શોધ્યા કરીશ, જે ક્ષણિક છે. જે ક્ષણિક છે, જેને આપણે કહીએ પ્લેઝર સિકિંગ બિહેવિયર, જેને આપણે ડોપામિન શોટ્સ કહીએ. યસ. ઓકે, કે લાઈક આવી કે નહીં, કોઈનો મેસેજ આવ્યો કે નહીં, આ પ્લેઝર છે. સતત જે જોયા રાખવું. ગમતું જણ આમ હાર્ટ રિએક્ટ કરે ને જે થાય એ પ્લેઝર છે. ઓકે. તો એ સૌથી ઉપર છલ્લો તબક્કો છે અને બહુ ડિપેન્ડન્ટ તબક્કો છે. આપણે સતત કોકના પર નિર્ભર રહીએ છીએ. એનાથી એક ડગલું ઉપર જે આવે એ છે હેપીનેસ. હેપીનેસનો આધાર કશુંક થતું હોય એના પર નથી. જેમ કે એ ઇન્દ્રિયોના ઉત્તેજનથી નથી થતું. આપણે પ્લેઝર એ માત્ર શારીરિક સુખ છે. હેપીનેસ એ માનસિક સુખ છે. જેમ કે મને મારી દીકરીને જોઈને જે થાય એ હેપીનેસ છે. મમ્મી પપ્પા સાથે બેઠા હોઈએ અને જે સમય પસાર થાય એ હેપીનેસ છે. તમે 1 વર્ષ મહેનત કરી હોય અને પછી રિઝલ્ટમાં જે પરિણામ આવે સરસ મજાનું, એ હેપીનેસ છે. તો એ સંતોષ છે કે મારી પાસે કેટલું બધું છે, મને કેટલું બધું મળ્યું છે, એમાં કોઈ ઇન્દ્રિયના ઉત્તેજનની જરૂર નથી હોતી. તો હેપીનેસ ઇઝ ઇક્વલ ટુ સેટિસ્ફેક્શન. એનો સાદો અર્થ એ છે કે તમને કેટલો સંતોષ છે તમારા જીવન સાથે, તમારી આસપાસના લોકો સાથે, તમારા વાતાવરણ સાથે. તો એ તમારે શારીરિક કરતાં થોડા સૂક્ષ્મ આધારની જરૂર પડે છે. કે આટલું સરસ ઘર છે, બહુ સરસ, માથે છત છે, હેપીનેસ છે, ટેબલ પર અનાજ છે, સુખ છે, બધા સુરક્ષિત છે, કોઈ બધા સ્વસ્થ છે. બ્લીસ એનાથી ઉપરનો તબક્કો છે, જેને આપણે પ્રસન્નતા કહીએ છીએ. હું અહીંયા બેઠો છું, મારી આસપાસ કોઈ જ નથી, દૂર દૂર સુધી કોઈ પ્રવૃત્તિ નથી, છતાં હું આંખ બંધ કરીને સ્મિત કરું છું, હું મોજમાં છું એકલો, એ મારી પ્રસન્નતા છે. એ બ્લીસ છે. એ બ્લીસ છે. તમને કશાયની જરૂર નથી, કારણ કે તમે એ આત્માના ઉત્સવમાં, અસ્તિત્વના ઉત્સવમાં હાજરી આપો છો. એ આત્મિક સ્તરે થાય છે. તો આત્મિક સ્તરે જે આનંદ મળે છે એ બ્લીસ છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે પ્રસન્ન મુદ્રામાં બેઠા છે. જી. એમને કશાય આધારની જરૂર નથી. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ જોય. તો એ સદાચાર એટલે બ્લીસ. તો એ પ્રસન્નતા ક્યાંથી આવે છે? સદાચારમાંથી આવે છે. અને આ સદાચાર કઈ રીતે થાય? એક બહુ સરસ પુસ્તક છે જે મેં ડિપ્રેશન સમયે વાંચ્યું હતું,
લોસ્ટ કનેક્શન્સ. જોહાન હેરી કરીને એક લેખક છે, એમણે બહુ બધા અભ્યાસ પછી આ પુસ્તક બનાવ્યું, લોસ્ટ કનેક્શન્સ, કે આપણા જીવનમાં એવા મૂળભૂત 9 જોડાણો હોય છે, એવા 9 પરિબળો હોય છે જેનાથી આપણે વિખૂટા પડી જઈએ તો આપણને ડિપ્રેશન આવે છે, હતાશા આવે છે અને આપણું જીવન પાટા પરથી ઉતરી જાય છે. જી. તો એમાં 9 પરિબળો છે, જેમાં પહેલું હોય કે ડિસ્કનેક્શન ફ્રોમ મિનિંગફુલ વર્ક. તમે કોઈ અર્થસભર કામથી તમને અલગ કરી દેવામાં આવે અથવા તમને એવું જતાવવામાં આવે વારંવાર કે તમારું કામ મહત્વનું નથી, તો ઇટ ઇઝ ડિસ્કનેક્શન ફ્રોમ વર્ક. તો એવી રીતે આ પહેલું કારણ. બીજું પરિબળ છે એ છે ડિસ્કનેક્શન ફ્રોમ વેલ્યુઝ. જ્યારે તમે તમારા મૂલ્યોથી વિખૂટા પડી જાઓ છો ત્યારે તમે સ્વસ્થતાથી અળગા થઈ જાઓ છો. અને એમાં એમણે બહુ સરસ ટર્મ વાપરી છે, જે આ શબ્દ મેં પહેલી વાર સાંભળ્યો, જંક વેલ્યુઝ. જેવી રીતે જંક ફૂડ હોય કે તમારું પેટ ભરાય પણ તમને પોષણ ન મળે, એમાં નરિશમેન્ટ કશું ન હોય, સો ઇટ ઇઝ ઓલ કેલરી, તો જંક ફૂડ. એવી રીતે જંક વેલ્યુઝ અને હેલ્ધી વેલ્યુઝ. ઓકે. તો જંક વેલ્યુઝ કઈ છે? સફળતા, જ્યારે તમે સફળતાને ચેઝ કરો છો, ફેમ, ખ્યાતિને ચેઝ કરો છો, લોકપ્રિયતાને ચેઝ કરો છો, કોઈ સંપત્તિને ચેઝ કરો છો, કશુંક એવું ચેઝ કરો છો જે તમને એમ થાય કે અમારે કોમ્પિટિશનમાં બધાથી આગળ નીકળી જવું છે, મારી પાસે આટલું હોવું જોઈએ, તો એ જંક વેલ્યુઝ છે. કારણ કે એનો પીછો કરવાથી જ્યારે તમને મળી જાય છે ત્યારે સમજાય છે કે આ મળ્યા પછી એ આનંદ તો નથી થતો. એ રેસ પાછી શરૂ થાય છે. હા, ત્યાંથી. રાઈટ. કે તમને એમ લાગે છે કે મારી આગળ મર્સિડીઝ હોવી જોઈએ, ધેટ ઇઝ યોર ગોલ. એક્ઝેક્ટ. તો એ જંક વેલ્યુ છે. ચલો તમે મર્સિડીઝ લઈ પણ લીધી, પછી પણ તમને એ આનંદ પ્રાપ્ત નહીં થાય. બિલકુલ. હમણાં એક બહુ સરસ મેં વિધાન વાંચ્યું હતું કે તમે જેટલું જેટલું ઈચ્છ્યું હોય એ બધું તમને મળી જાય, પણ જે જરૂરી છે ન મળે ને, સૌથી દયનીય અવસ્થા છે. તમે 4 BHK મોટો બંગલો ધાર્યો હોય, મર્સિડીઝ કાર, BMW, લખલૂટ રૂપિયો, પોઝિશન, તમને જે જે ઈચ્છ્યું છે બધું ભગવાન આપી દીધું, પણ જે તમારા માટે જરૂરી છે એ તમને ન મળે. એક સરસ મજાનું કુટુંબ ન મળે, મિત્રો ન મળે, તમે સંગીત માણી ન શકો, તમે પુસ્તક વાંચી ન શકો, તમે પ્રવાસ કરી ન શકો, તમે રમત રમી ન શકો, તો તમારું મન ઉદાસ રહ્યા કરશે. તો જે જરૂરી છે એ જ્યારે તમને સમજાય કે શું જરૂરી છે, એ તમારી હેલ્ધી વેલ્યુઝ છે. ઈચ્છા અને જરૂરિયાતો વચ્ચેનો ભેદ કેટલો પાતળો છે. જી જી. તો એ જ્યારે સમજાય છે કે આ બસ અહીંયા અટકી જવું છે. જ્યારે પ્લેઝર છે ને, પ્લેઝર એવું કે આમાં બહુ મજા આવી, મારે હજી જોઈએ છે, આમાં બહુ જ મજા આવી, મારે હજી જોઈએ છે, મારે વધારે જોઈએ છે, એ પ્લેઝર છે. બ્લીસ એમ છે કે આમાં બહુ જ મજા આવી, હવે કાંઈ જ નથી જોતું. વાહ. મારા મમ્મી પપ્પા, મારી વાઈફ, મારી દીકરી બધા બેઠા છે અહીંયા, હવે કાંઈ નથી જોતું, બસ બધું અહીંયા આવી ગયું. આ સરસ મજાનું સંગીત ચાલે છે, આ ગીત ક્યાંય જવું નથી, બધું અહીંયા જ મળી ગયું. એ બ્લીસ છે કે તમને એવું થાય કે આ સ્થળ છોડીને જવું જ નથી. વાહ. તો એ હેલ્ધી વેલ્યુઝ છે કે જ્યાં તમને એવું લાગે છે કે કશાયનો પીછો નથી કરવો તમારે. અને એટલે આ જે સદાચારની વાત છે એ છે કે તમે એક એવા રસ્તા પર ચાલો કે જેના પર ચાલીને તમને પ્રસન્નતાનો અનુભવ થાય. અને જો ત્યાંથી તમે વિચલિત થયા, જે બહુ સરળ છે કે તમે કોઈ નામ પાછળ દોડશો કે કોઈ ફેમ પાછળ દોડશો, એવું નહીં કે સપના ન જોવા, પણ તમે જ્યારે એને એકમાત્ર લક્ષ્ય માની લો છો અને તમે જે જરૂરી બાબતો છો એની અવગણના કરો છો, ત્યારે એ ચિત્ત બીમાર થઈ જાય છે, જે એ પછીના શ્લોકમાં કહ્યું છે. બિલકુલ. કે જ્યારે તમે જંક વેલ્યુઝનો પીછો કરો છો. મને એકવાર એક છોકરીએ બહુ સરસ પૂછ્યું હતું સવાલ કે સર મારા આટલા એટેમ્પ્સ થયા પણ મને બ્રેક નથી મળતો, હવે મને બ્રેક મળી રહ્યો છે, પણ એમાં મારે થોડુંક મૂલ્યોનું સમાધાન કરવું પડે એવું છે, તો હું શું કરું? અને ત્યારે મેં આ વાત કહી હતી કે તમારા મૂલ્યો શું છે એની જાણ તમને હોવી જોઈએ, અને એ કર્યા પછી તમારું ઇનર સ્કોરબોર્ડ શું કહે છે તમને. તમે જ્યારે રાત્રે તમારી સાથે વાત કરો ત્યારે તમે તમારો ચહેરો અરીસામાં જોઈ શકો છો. તો અરીસામાં જોતી વખતે તમારી પાપણ ન નમે ને, તો એનો મતલબ એમ કે તમે કંઈક બરાબર કરી રહ્યા છો. પોતાની જાતને ફેસ કરવાની થાય તો એ તમે કરી શકો છો કે નહીં? બિલકુલ. કારણ કે અલ્ટિમેટલી
દરરોજ રાત્રે અહીંયા તો અદાલત ભરાતી જ હોય છે વાહ. અને એમાં નિર્દોષ સાબિત થવું બહુ જરૂરી છે. જગત ગમે તે ચુકાદો આપે, આહા. પણ જ્યાં સુધી અંતરની અદાલતમાં આપણે નિર્દોષ સાબિત થઈએ છીએ ને ત્યાં સુધી આપણે કંઈક બરાબર કરી રહ્યા છીએ. ક્યાં વાત. આ હેલ્ધી વેલ્યુઝ છે. વાહ વાહ. કારણ કે કશુંક સમાધાન કરીને તમે, અને છે ને વધુ પડતું સમાધાન ક્યારેક એમાં આપણે સ્વને ગુમાવી દઈએ છીએ. સ્વનું વિલોપન થાય છે જ્યારે તમે વધુ સમાધાન કરો છો ને ત્યારે. ક્યારેક આપણને સમાધાન અને શોષણ વચ્ચેનો અર્થ પણ નથી ખબર હોતી. ઓહ. આપણે એવું માનીએ છીએ કે આ સમાધાન છે, સમાધાનની શોષણ શોષણ છે. છે. કારણ કે એમાં આપણે સ્વને ગુમાવીએ છીએ, આપણી મૂળ જાત ગુમાવીએ છીએ, આપણે મૂલ્યો ગુમાવીએ છીએ. ઓહો. તો જે પાટા પર આપણે જવાનું છે ત્યાંથી આપણે છૂટા પડીને એક ડબ્બો ક્યાંક બીજે ચાલ્યો જાય તો એ ડિરેલ થવાનો જ છે. અને એ વાત આ શ્લોકમાં છે કે જે ઘરના વડીલો જે આપણને કહેતા કે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ, તો એ દરેક ઘરમાં એ સંસ્કારો હોય, એ વિચારો હોય કે આજે પણ હું ક્યારેક એવું વિચારું કે મેં આ કર્યું છે તો મારા દાદા હોત તો શું વિચારત આ વિશે. આ મૂલ્યો છે. વાહ. મારા પપ્પા તો બહુ પછીની વાત છે, પપ્પા તો કદાચ હજી આ જનરેશનના હોય હા. અને પપ્પા તો ઘણું બધું કદાચ છૂટ આપે દે, પણ મારા દાદા શું વિચારશે, એને ગર્વ થશે? તો એ તો એટલું બધું પ્રામાણિક જીવન જીવ્યા હોય આપણા. અને હું તો કહું છું કે આપણી સૌથી મોટી પ્રેરણા આપણા પૂર્વજો છે. ક્યાં વાત. ક્યાંય મોટિવેશન શોધવાની જરૂર નથી. આપણા સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત આપણા પૂર્વજો છે. કારણ કે એક આખી પેઢીએ સંઘર્ષ કર્યો હોય ને ત્યારે આપણે આટલા કમ્ફર્ટેબલ હોઈએ છીએ. ક્યાં વાત. હું કેટલા બધા દર્દીઓને મળું છું જેમ કહે છે કે એમના નાનાએ આખી જિંદગી મજૂરી કરી હોય ત્યારે એના સંતાનોને ભણાવી શક્યા હોય. તો કેટલા બધા લોકોએ મજૂરી કરી હશે, એણે ભોગ આપ્યો હશે, ત્યારે આપણે આટલા સદ્ધર છીએ. જી. તો એમના જે પ્રિન્સિપલ્સ છે, એમના જે મૂલ્યો છે, એની જાળવણી કરવી એ આપણી નૈતિક જવાબદારી છે. હમણાં આગળ વાત થઈ ને ધર્મ એટલે શું, બિલકુલ. તો નીતિ એ જ ધર્મ છે. આહા. ક્યાં વાત. અને આ નીતિની વાત આ શ્લોકમાં કરી છે. હવે એ જ શ્લોકમાં બીજો એક શબ્દ આવે છે કે જે મન ફાવે એમ કરે છે એ આ લોક અને પરલોક બંનેમાં દુઃખી થાય છે. હવે અહીંયા સમજીને જીવન જીવવાની વાત છે. એમાં એવું કહેવાય એમ કે ગમે તેવું ન કરવું, એટલે ગમે તેવું જીવન ન જીવો, ઈશ્વરને કે તમને ગમે એવું જીવન જીવો. શબ્દો એ જ છે, ગમે તેવું અને ગમે એવું. તો મન ફાવે એ શબ્દ જ્યારે આવે ને ત્યારે મને હંમેશા એવું થાય કે અત્યારે એવું બહુ ચાલી રહ્યું છે. આપણે કોઈ પેઢીને દોષ નહીં દઈ શકીએ, આખો સમય એવો ચાલી રહ્યો છે. એમાં ઘણી વખત એવું કહેતા હોય છે, પેરેન્ટ્સ એવું કહેતા સાંભળ્યા છે કે આ મન ફાવે એમ વર્તે છે, હવે કયામાં નથી, પોતાની રીતે કરે છે. અને મને હંમેશા એ વાતનું દુઃખ થાય સાહેબ કે આપણે આપણા મા બાપને એવું કહેતા થઈ ગયા, એટલા સમજદાર આપણે ક્યારથી થયા કે આપણે એમને એમ કહીએ કે રેવા દો, તમને નહીં સમજાય. અરે કોને કહી રહ્યા છીએ જ્યારે આપણી પાસે બોલવા માટે શબ્દો નહોતા, આપણે હું એ ભાષા, કાલી ગયેલી ભાષા જેને કહીએ એ વાપરતા, અને ત્યારે એ માં સમજી જતી કે આને ક્યાં દુખાવો થઈ રહ્યો છે, આ શું કામ રડી રહ્યો છે. પપ્પા સમજી જતા કે આને શું જોઈએ છે. એને એ કહેવા માટે આપણે એટલા મોટા તો ક્યારે નહીં જ થઈએ કે એમ કહીએ કે રેલા દો કે નહીં સમજાશે, નહીં ત્યાં સુધી પહોંચાશે જ નહીં. તો એ જે મન ફાવે વાળી જે વાત છે ને, એમાં મારે એ જાણવું છે કે એને કેવી રીતે કાબૂમાં લાવી શકાય. બહુ સરસ સવાલ છે. બેઝિકલી આને છે ને નૈતિકતા સાથે સીધો સંબંધ છે. કારણ કે નિયતિ શબ્દ છે ને એ નિયત પરથી આવ્યો છે. તમારી નિયત સારી છે ને તો નિયતિ સારી હશે. તમારા ઈરાદા નેક છે ને તો બ્રહ્માંડ તમને સપોર્ટ કરશે. અને આને એક જ વાક્યમાં કહેવું હોય તો એવું કહી શકાય કે દિવસના અજવાળામાં કોઈ એવું કામ ન કરો કે રાત્રે ઊંઘ ન આવે. ક્યાં વાત. વાહ. અને રાતના અંધારામાં કોઈ એવું કામ ન કરો કે દિવસે કોઈને મોઢું બતાવી ન શકાય. એટલે આ એક છે ને એક મોરાલિટી ચેક છે કે હું જે કરી રહ્યો છું. કારણ કે આપણે બધા અલ્ટિમેટલી રેશનલ બિંગ્સ છીએ, આપણે બધા બુદ્ધિજન્ય બુદ્ધિગમ્ય લોકો છીએ. આપણે કંઈને પણ કંઈક જસ્ટિફાઈ કરી જ દેશું. આપણી પાસે ઘણા બધા એના તર્ક વિતર્ક હશે, કારણો હશે કે હું આવું શું કામ કરું છું.
બિલકુલ. બરાબર. હું કરપ્શન કેમ કરું છું? એનું કે કારણ હશે એની મારે મારે કુટુંબને ઉપર લાવવાનું છે ને, કુટુંબનું ભરણ પોષણ કરવાનું છે, એટલે હું કરપ્શન કરું છું. તો લોકો કરપ્શનને પણ જસ્ટિફાઈ કરે કરી છે, શકે. રાઈટ? લોકો ચોરીને પણ જસ્ટિફાઈ કરે છે. તો અલ્ટિમેટલી રેશનલ બિંગ્સ છે, બધું જસ્ટિફાઈ કરશે. પણ બે વાત છે. મેં બહુ પહેલાં પુસ્તકમાં એવું વાંચ્યું હતું કે બે નિયમોને આધારે તમે કોઈ નિર્ણય લેજો. સૌથી પહેલો, તમે જે કામ કરવા જઈ રહ્યા છો એના વિશે આવતીકાલે સવારે છાપામાં છપાય તો તમને કેવું લાગશે? ક્યાં વાત હે. વાંચી શકશો કે નહીં તમે? તમે, તમારા માતા પિતા, તમારા મિત્રો એ વાંચશે તો તમને કેવું લાગશે? જે પણ તમે કોઈને દાન કરવા જઈ રહ્યા છો તો પણ વિચારો. હા, તમે બિલકુલ. સેવા કરી રહ્યા છો, તમે રક્તદાન કરવા જઈ રહ્યા છો તો પણ વિચારો કે અરે વાહ, કાલ સવારે બ્લડ ડોનેશનનો આવશે તો જાઓ. હા. આ એક. અને બીજું, છાપું છોડી દો. ઇનર સ્કોર કાર્ડ તમારું, તમારે આ કામ માટે તમે તમારા અંતરાત્મા તમને 10માંથી માર્ક્સ મૂકે તો એ કેટલા હશે? કારણ કે દરેક જણ અંતે જાણતો જ હોય છે કે એણે શું કરવું જોઈએ અને એ શું કરી રહ્યો છે. ક્યાં વાત હે. વાહ. તો આ જે છે ને, કારણ કે આપણે એમ કહીએ કે મમ્મી પપ્પા તને નહીં સમજાય, પણ મને તો અંદર સમજાતું જ હોય છે કે હું ખોટું કરી રહ્યો છું. બિલકુલ. અને એટલે એવું કહેવાય છે કે વેરેવર ઇન ડાઉટ ઓર વેનેવર ઇન ડાઉટ જસ્ટ ચેક યોર ઇન્ટેન્શન્સ. કે તમારા ઈરાદા નેક છે ને, તમે કોઈકનું ભલું કરવા જઈ રહ્યા છો ને તો કરો, પણ એટ ધ સેમ ટાઈમ માછલી તરફડતી હોય તો એને પાણીમાંથી બહાર ન કઢાય. બિલકુલ. તમારા ઈરાદા નેક છે, પણ એને શેની જરૂર છે એ પણ તમારે જોવું જોઈએ. તો તમારા ઈરાદા નેક છે કે નહીં, અને બીજું સામેવાળાને એની જરૂર છે કે નહીં, એને કેટલી મદદની જરૂર છે. તો આ બે બાબતો બહુ જરૂરી છે કે આ એકમાત્ર મોરાલિટી ચેક મને એવું લાગે. કારણ કે નૈતિકતાના ધોરણો બધાના વધતા ઓછા અંશે બદલતા રહેવાના, પણ ઓવરઓલ આપણે જોવા જઈએ તો રાત્રે સરસ મજાની ઊંઘ આવી જાય, બસ એવું કરવું. વાહ. આ શિક્ષાપત્રીના આ બે જે શ્લોક, જેમાં સદાચાર અને મન ફાવે એવા વર્તનની વાત છે, એને અને નિમિત્ત સરની વાતને હજી થોડું એવી રીતે હું બાંધવા માંગીશ કે જીવન એવું જીવો કે તમારા કરેલા કર્મોના ઉજાગરા કોઈ નથી જોતું, પણ ધજાગરા બધા જોશે. શબ્દો અને કેવું તમે જીવો છો એ પાછળ તમારી જે આવનારી પેઢી છે એના માટે માર્ગદર્શન બને છે કે નહીં? જી. ત્યાર પછીના શ્લોક તરફ જ્યારે આગળ વધી રહ્યા છીએ કે 11મો શ્લોક શિક્ષાપત્રીનો, કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થ મામકે સૂક્ષ્મયુ કામત કુણાદેરપી બુદ્ધયા કદાચન. એની સાથે બીજો શ્લોક એવો છે કે દેવતા પિતૃ યાગાર્થ મુપ્યજા દેશ હિંસનમ ન કર્તવ્ય મહિંસૈવ ધર્મ પ્રોક્તોસ્તિ યમન મહાન. આ બંનેનો અર્થ? હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ. જે અમારા સત્સંગી છે તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી, અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માછલા આદિક કોઈ જીવની હિંસા ન કરવી. કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે, એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. અને 13મો શ્લોક એની સાથે જે અહિંસાની વાત કરે છે કે સ્ત્રિયા ધનસ્ય વ્યાપ્રાપ્તૈ સામ્રાજ્યસ્યાપી વા કવચિત મનુષ્યસ્ય તુ કસ્યાપી હિંસા કાર્યા ન સર્વથા. અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારે પણ ન જ કરવી. અહિંસાની વાત હાલના સમયમાં કેટલી પ્રાસંગિક છે કે નાની નાની વાતમાં ઝઘડા થઈ જાય છે, હિંસા થઈ જાય છે, ત્યારે શિક્ષાપત્રીમાં તો નાના જીવની પણ હિંસા કરવાની ના પાડવામાં આવી છે. અને અહીં મારે ખાસ વાત એ કહેવી કે અબોલ જીવ કે બોલતા જીવ, હિંસા તો કોઈની પણ ન કરવી જોઈએ. આમ આપણે સૌ સાંભળતા આવે છે કે અહિંસા પરમો ધર્મ, એ શ્લોક આપણે માનીએ છીએ. પૂર્ણ શ્લોક એમ છે કે અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ છે. હવે અહીંયા કન્ફ્યુઝન એ થાય કે હિંસા જો કરવી તો શું કામ કરવી, એનું કારણ આપણે નથી જાણતા હોતા. અને તાકાત છે, શક્તિ છે,
એ તમારી પાસે છે તો તમે પાવરફુલ નથી, પણ એને ક્યારે ન વાપરવી, ક્યાં ન વાપરવી એ સમજણ છે તો તમે શક્તિશાળી છો. જી બિલકુલ. અહિંસાની આ વાત, આ ત્રણેય શ્લોક શિક્ષાપત્રીમાં જે કહ્યા છે એને આપના વિચારો. જી, બહુ જ પ્રાચીન વિચાર છે અને આ વિચાર અત્યાર સુધી ટક્યો છે અને વિચાર કરતાં હું મૂલ્ય વધારે કહીશ. આ એક આદર્શ છે. તો આમ તો ધર્મ છે અહિંસા, અને ગાંધીજી એવું કહેતા કે અહિંસા છે ને એ નિર્બળનું શસ્ત્ર નથી, એ માત્ર સબળ લોકો પાસે જ હોય છે. એટલે શસ્ત્ર એના જ હાથમાં હોય જે નિર્બળ છે, કારણ કે એ પોતે ડરેલો છે. ઓહો, એને પોતાની જાત પર ભરોસો નથી. ક્યાં વાત, વાહ. એટલે જેની અહિંસા એની પાસે જ હોય જે શક્તિશાળી છે અંદરથી, કે મને કોઈનો ડર નથી. કારણ કે માણસ જ્યારે પોતે ડરેલો હોય ને ત્યારે જ શસ્ત્ર હાથમાં રાખે, ત્યારે જ બીજા પર એટેક કરે. ક્યાં વાત. એ જંગલમાં તમે જાઓ ને સફારીમાં, તો તમને ગાઈડ એવું કહે કે તમે એમને ડરાવતા નહીં. કોઈ પણ પ્રાણીને, સિંહ હોય, વાઘ હોય, કંઈ પણ જોવા જાઓ, તમે એને ડરાવતા નહીં, એને હૂટ ના કરતા, હુહાની, કારણ કે ડરી જશે તો એટેક કરશે. તો દરેક પ્રાણીમાં એવું છે, જ્યારે ડરે છે ને ત્યારે એટેક કરે છે. તો અહિંસા એ નિર્બળ લોકોનું શસ્ત્ર છે જ નહીં. અહિંસા માત્ર શક્તિશાળી માણસ જ પહેરી શકે. અને એનું કારણ છે કે નોન વાયોલન્સ ઇઝ ધ સુપ્રીમ એક્ટ ઓફ સેલ્ફ માસ્ટરી. જ્યારે મનુષ્ય પોતાની જાત પર સંપૂર્ણ કાબુ મેળવી લે છે ત્યારે જ અહિંસાનું પાલન કરી શકે છે, બાકી અહિંસા શક્ય જ નથી. એટલે જો તમે અહિંસાના સ્તર સુધી પહોંચી ગયા, તમે જાત પર, મન પર કાબુ મેળવી ચૂક્યા છો. અને દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન સેલ્ફ કંટ્રોલ એન્ડ સેલ્ફ માસ્ટરી. હું એક તમને સાદું ઉદાહરણ આપું. એક નાની એવી રમૂજ છે કે 4 સંતો હિમાલયમાં ગયા મેડિટેશન કરવા માટે, અને 4 દિવસની સાયલન્ટ રિટ્રીટ હતી કે 4 દિવસ મૌન વ્રત રાખીએ આપણે. 4 દિવસ સુધી એક પણ સાધુ એક પણ શબ્દ ઉચ્ચારશે નહીં, ગમે તે થઈ જાય. 4 દિવસના અંતે જ આપણે બોલશું. અને 4 જણ કેન્ડલ મેડિટેશન માટે થોડા થોડા અંતરે બેસી જાય છે અને મીણબત્તી સળગાવે છે. એક સરસ મજાના એક ઓરડા જેવું હોય છે, એમાં બેસે છે. થોડા સમય પછી ક્યાંકથી થોડી હવા આવે છે અને જે પહેલાં જે સાધુ હોય છે એની મીણબત્તી ઓલવાઈ જાય છે. એટલે તરત બોલી ઉઠે છે કે શિટ, મીણબત્તી ઓલવાઈ ગઈ. એટલે એની બાજુમાં જે સાધુ બેઠા હતા એણે કહ્યું કે એટલે આપણે ચૂપ રહેવા આવ્યા છીએ, બોલવાનું નહોતું, ઓલવાઈ ગઈ તો ઓલવાઈ ગઈ, તારે ઊભા થઈને ફરી પ્રગટાવી દેવાની હતી. ત્યારે ત્રીજા એવું કહ્યું કે તુંય બોલ્યો, એની ઓલવાઈ તો ઓલવાઈ, તારે એમાં બોલવાની શું જરૂર હતી. થોડી વાર સુધી ચોથો કશું જ ન બોલ્યો. પછી એણે કહ્યું હાશ, હું કાંઈ ના બોલ્યો. તો આ સેલ્ફ કંટ્રોલ છે, સેલ્ફ માસ્ટરી નથી. બિલકુલ. તો આપણે જ્યારે એમ કહીએ ને કે માસ્ટર ઓફ સાયન્સ, તો આપણે માસ્ટર ઓફ સાયન્સ કહીએ છીએ, કંટ્રોલ ઓફ સાયન્સ નથી કહેતા. બિલકુલ. જી. માસ્ટર્સ ડિગ્રી ક્યારે મળે? જ્યારે એનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો હોય. એમ જ્યારે આપણે આ શરીર અને મનનો અભ્યાસ કરીએ છીએ ત્યારે સેલ્ફ માસ્ટરી કેળવીએ છીએ, અને અહિંસા પછી આવે છે. ઓહો. તો આ અહિંસા છે એનો અર્થ એમ કે તમારો, કારણ કે હિંસા છે ને એ સંપૂર્ણ પ્રાણી વૃત્તિ છે, સંપૂર્ણ પ્રાણી વૃત્તિ છે. કોઈકને મારીને ખાઈ જવું એ એનિમલ ઇન્સ્ટિંક્ટ છે. બિલકુલ. બરાબર. હવે તમે એમ કહો વાઘને કે ભાઈ તારે અહિંસા કરવાની છે, તો એ કઈ રીતે જીવશે? તમે એમ કહો કે એમાં હમણાં અમે જંગલમાં ગયા, સર્પેન્ટ ઈગલ જોયું. સર્પેન્ટ ઈગલ એટલે એવું ઈગલ કે જે માત્ર સાપ અને જે સરીસૃપ ખાઈને જીવે, ગરોળી પકડે, સાપ પકડે. તો એનું સ્ટેપલ ડાયટ જ આ. તો તમે એવા કોઈ જીવને કહો કે ભાઈ તમારે અહિંસા કરવાની છે, તો કઈ રીતે જીવે? તો એ લોકો માટે હિંસા એ કુદરતનો નિયમ છે, એના વગર એ લોકો જીવી ન શકે. તો બીજી વ્યક્તિને, બીજા જીવને મારવાની
વૃત્તિ સંપૂર્ણ પ્રાણી વૃત્તિ છે. એ એનિમલ ઇન્સ્ટિંક્ટ છે. આ રોડ રેજમાં શું થાય છે, થોડીક ગાડી અડી જાય, હા, હા, અને વાતમાં ખાલી એક નાનો એવો ગોબો પડ્યો હોય અને વાતમાં મારામારી થઈ જાય ત્યાં સુધી કે મર્ડર કરી નાખે નાની એવી વાતમાં. એમાં કાઠિયાવાડમાં તો બહુ આવું થાય કે જરીક કાંઈ હોય નહીં, અહીંયા ફટાકડા ફોડમાં એટલી જ વાત. બરાબર, તું મારી બાયડી સામે હેનો જુએ છે એટલી વાતમાં સાવ તમે આપણે વાંચીને આપણે એમ થાય કે આટલી વાતમાં ખૂન કરી નાખ્યું. અહીંયા ફટાકડા ફોડમાં એમાં સામેવાળાનું માથું ફોડી નાખે. હા, માથું ફોડી નાખ્યું. તો આ જે છે ને, આ કેમ આપણને એમ થાય કે આટલો બધો ભણેલો ગણેલો, એવું નથી કે આ અશિક્ષિતમાં જ થાય છે. તો આટલો બધો ભણેલો ગણેલો સમજુ માણસ આટલી નાની વાતમાં પળવારમાં કેમ કોઈનું મર્ડર કરી શકે? તો એનું કારણ એ છે કે એટલા સમય પૂરતું એનું જે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ હોય એ કામ નથી કરતું. બરાબર, એ માત્ર એનું જે એને લિમ્બિક સિસ્ટમ કહીએ અમે, એ લિમ્બિક સિસ્ટમ ઉપર જીવે છે, જેને સર્વાઇવલ બ્રેન કહેવાય, ફાઇટ ઓર ફ્લાઇટ રિએક્શન, કે એનામાં સંપૂર્ણ પ્રાણી વૃત્તિ ઓવરટેક કરી ચૂકી છે. તો એ પ્રાણી વૃત્તિમાંથી બહાર નીકળીને માનવ બનવા માટે બહુ બધી મથામણ કરવી પડે છે, બહુ બધી આધ્યાત્મિક કસરત કરવી પડે છે કે ગમે તે ન બોલાય, ગમે તેવું ન વર્તન કરાય, ગમે તેને મરાય નહીં. તો આ અહિંસા ગાંધીજી કેમ કરી શક્યા? કારણ કે એમણે સ્વ ઉપર ઘણો બધો અભ્યાસ કર્યો હતો, ઘણું બધું કામ કર્યું હતું. બાકી એ આપણી ઇન્સ્ટિંક્ટ જ છે. તમે કાંઈ પણ કહેશો હું એટેક કરીશ. બિલકુલ. ક્યારેક તો તમે મારી જે વિચારધારા છે, તમે એનાથી કંઈક અલગ બોલશો તો હું એટેક કરીશ, કારણ કે મને મારા અસ્તિત્વ પર ખતરો લાગે. સામાજિક પ્રાણી છીએ એટલે એ પ્રાણી વાળું શબ્દ તો ક્યાંક જોડાયેલો જ છે બિલકુલ સાથે. એટલે એ આપણું મન સિવિલાઇઝ કરવાની વાત છે. એ આપણે માણસને સભ્ય બનાવવાનું છે, અને માણસને સભ્ય બનાવવા માટે અહિંસા બહુ જરૂરી છે. બીજું એ કે જ્યારે તમે કોઈને હાનિ ન પહોંચાડવાનું નક્કી કરો છો ને, when you refuse to harm someone, you automatically start understanding that person. હા, બહુ મોટી વાત સાહેબ. જ્યારે તમે એમ વિચારો છો કે એણે ભલે ગમે એવું કર્યું, હું એનું અહિત નહીં કરું, ત્યારે એ સમજાશે કે એ આવું શું કામ કરે. યસ, જ્યારે તમે એવું નક્કી કરો કે મારે એનું અહિત નથી કરવું, પછી તમે એને સમજવાનું આપમેળે શરૂ કરી દેશો કે એણે આવું શું કામ કર્યું. બિલકુલ. અને છેલ્લે આ બધામાંથી શું જન્મે છે? જી, અહિંસાથી આંતરિક શાંતિ જન્મે છે. આ બધી રમત આંતરિક શાંતિ માટે છે કે ભાઈ એણે જે કર્યું ભાઈ તમે માફી માંગો, સોરી કહી દો, મારી ભૂલ થઈ ગઈ, પતી ગયું. તમે તો સૂઈ શકશો ને. તમે એની સાથે બાખડ્યા હોત તો કેટલા સમય સુધી તમે ઉચ્ચક જીવી રહ્યા હો. ચાલ્યા રાખતું હોય એ સતત. કેટલી બધી અશાંતિ સર્જાય છે ને. એ શારીરિક હિંસા હોય કે શાબ્દિક હિંસા હોય, કે કોઈનું ખરાબ વિચારીને હિંસા કરીએ, મન વચન હા વર્તન, હા, તો કોઈનું ખરાબ વિચારીએ પણ હિંસા છે. ક્યારેક સત્ય બોલીએ પણ હિંસા છે, ક્યારેક આપણે સાચું બોલીને પણ હિંસા કરતા હોઈએ છીએ, જે એક આગળના શ્લોકમાં છે કે સાચું બોલીને હિંસા ન કરવી. તો અલ્ટિમેટલી ઇનર પીસ માટે છે કે અહિંસા શું કામ જરૂરી છે? ભાઈ તમે શાંતિથી જીવી શકો. જેને જે બળવા કરવા એ કરે, જેને જે આરોપો કરવા એ કરે, મારે કશું ડિફેન્ડ નથી કરવાનું, મારે કોઈ હિંસા નથી કરવી. તો એ આંતરિક શાંતિ માટે બહુ જરૂરી છે અહિંસા. એ જે આંતરિક શાંતિ છે, એ સુકૂનની વાત છે. એના માટે એક બહુ સરસ મજાની લાઈન લખાઈ છે કે સુકૂન નકલ થા નકલ હૈ, જો હૈ બસ યહી એક પલ હૈ. જી, આ ક્ષણમાં આપણે જીવવાનું છે. અને સમાજની જ્યારે વાત આવે ને તો જાતના લોકો એમાં હોય. એક બહુ સરસ મજાની રમૂજ હતી, એમ અત્યારે યાદ આવી કે એક જણો રજૂઆત કરતો હોય છે કે અરે કાલે ત્યાં રોડ ઉપર હું જતો હતો ત્યારે બે જણા બોલા ચાલુ હતી, બંને વચ્ચે એમ ગાડી ચાલતી હતી. હું ગયો, મેં એને સમજાવ્યા, ત્યારે માંડી લોકો હાથાપાઈ ઉપર આવ્યા. એટલું સમજાવ્યું એમ એણે કે ત્યારે માંડી લોકો હાથાપાઈ ઉપર આવ્યા. એક મિનિટ, હું ખાલી આમાં તમે કીધું ને કે ક્યારે એને જસ્ટિફાઈ કરવી જોઈએ, તો હું એવું કહીશ કે મને એવું લાગે છે મારી સમજણ પ્રમાણે કે બે જ પરિસ્થિતિમાં હિંસાને આપણે માન્ય ગણી શકીએ. બિલકુલ. એક, જ્યારે કોઈ તમારા પર હુમલો કરે, જ્યારે તમારે, કારણ કે તમારે આ જીવને બચાવવાનો છે, આ જીવની હિંસા થતી રોકવાની છે,
કોઈ તમારા પ્રિયજનો પર હિંસા કરવાનો પ્રયત્ન કરે, અને સૌથી મહત્વનું, જ્યારે કોઈ તમારા દેશ પર એટેક કરે. તમે સૈનિકોને અહિંસાના પાઠ ન ભણાવી શકો. ન ભણે. ત્યાં પેલું વાક્ય લખ્યું, ધર્મ હિંસા તથૈવ છે. હા, તો ત્યાં દુશ્મનનો નાશ કરીને જ આપણે ધર્મનું પાલન કરીએ ક્યાં છીએ. વાત હે. તો આ અહિંસાનું પાલન પણ આપણે, કારણ કે આપણે તો એ ઓડિટોરિયમમાં બેઠા છીએ, એ વાતાવરણમાં છીએ જી. કે જ્યાં આપણને અહિંસાનું પાલન કરવું પોસાય એમ છે. બોર્ડર પર તૈનાત કોઈ જવાનને પૂછો, એને નહીં પોસાય. નહીં પોસાય. તો આપણે તો પણ આપણે અફોર્ડ કરી શકીએ છીએ. એટલે જ્યાં સુધી અફોર્ડ કરી શકીએ ત્યાં સુધી અહિંસાનું પાલન કરવું. એટલે સમજણ શક્તિ ઉપર બધો આધાર છે, જે આપણે બિલકુલ. સમજવું પડશે. બિલકુલ બિલકુલ. ત્યાર પછીનો જે શ્લોક છે, શ્લોક 14મો શ્લોક. હવે આ વિષય છે ને, મને ઘણી વખત એમ થાય કે આ એક વિષય ઉપર તમારી સાથે બહુ લાંબી વાત થઈ શકે એવી છે. એમાં કહે છે કે આત્મઘાતસ્તુ તીર્થે અપી ન કર્તવ્યસ્ય ન ક્રુધા અયોગ્યાચરણાત કવાપી ન વિશોદ્ધ ન ધનાદિના. આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, ને ક્રોધે કરીને ન કરવો, અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. અહીં જે આપ્યું છે કે આ રીતે ન કરવું, એ સિવાય પણ ઘણી રીતે લોકો કરતા હોય છે. અને ઘણા એમ કહેતા હોય છે, આપણે સાંભળ્યું હશે, અને આપણી આસપાસ એવા લોકો કે જેને તમે જોશો ત્યારે ખબર પણ નહીં પડે, અને બીજી ક્ષણે એવા સમાચાર આવશે કે આણે આત્મહત્યા કરી લીધી. દેખાતું નથી હોતું. ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા હશે આપણે કે આપઘાત સિવાય હવે બીજો રસ્તો નહોતો. પણ હું એમ કહેવા માંગુ છું કે આપઘાત એ કોઈ રસ્તો જ નથી, એ કોઈ વિકલ્પ જ નથી. કોઈ પણ સમસ્યા સમાધાન વિના નથી આવતી. આવું દ્રઢપણે માનું છું. અને આપ જેવા વિચારશીલ લેખકોને વાંચીને હવે એ બહુ સ્ટ્રોંગ થઈ ગયું છે કે ના, આપઘાત તો ક્યારેય નહીં જ કરી શકાય એમ. કેમ કે એને ધાર્મિક રીતે જોઈએ ને તો સાહેબ 84 લાખ યોનિઓ પછી આ જીવન મળ્યું છે. એને તમે આમ જવા દેશો? જન્મ આપણા હાથમાં નથી, આપણી મરજીથી આપણો જન્મ નથી થતો, મૃત્યુ પણ આપણા હાથમાં ન જ હોવું જોઈએ. એ શું કામ આપણે એના ચરણે નથી ધરી દે? ત્યારે તને જ્યારે લેવું હોય ને ત્યારે લઈ લેજે, ત્યાં સુધી મારે જીવવું છે. આત્મહત્યા વિશે બહુ નજીકનો, મારા હૃદયની નજીકનો વિષય છે. કારણ કે 2019માં મને પણ સુસાઇડલ થોટ્સ હતા. હા. અને મેં મારા મિત્ર છે સાયકેટ્રિસ્ટ, એને પણ કહેલું કે મને આવા વિચારો આવે છે. અને એટલે એણે મને, બિકોઝ અમે એક્સિડન્ટલી મળી ગયા, અને એણે મને કીધું કે તમને જો સુસાઇડલ થોટ્સ આવતા તમે તાત્કાલિક મારી સાથે ચાલો. કારણ કે મેં મારા ડિપ્રેશનની યાત્રા ઉપર એના સંઘર્ષ વિશે ઘણી બધી જગ્યાએ કહ્યું છે. હમણાં વડોદરામાં મેં આખો એક કાર્યક્રમ એના વિશે કર્યો, મનોવ્યથાથી મુક્તિ. તો એ સમય એવો હતો 2019નો કે હું સિવિયર ડિપ્રેશનમાં હતો, અને બધું સુખ હોવા છતાં મને મનોવ્યથા હતી. તો ત્યારે એનું, મારો જે સાયકેટ્રિસ્ટ મિત્ર છે એનું ક્લિનિક 3જા માળે છે, અને એણે મને પૂછ્યું કે શું વિચાર આવે છે, મન કેવું રહે છે. એટલે મેં કીધું બહુ પ્રામાણિકતાથી કહું તો અહીંથી નીચે કૂદી જવાનો વિચાર આવે છે. પણ પછી મેં એવું ન કર્યું. મેં કીધું જો હું અહીંથી કૂદી જઈશ ને તો આની પ્રેક્ટિસ પડી ભાંગશે. કારણ કે એક ડૉક્ટર જે એનો મિત્ર છે, હવે એ એના જ ક્લિનિકમાંથી સુસાઇડ કરે તો પછી એનું શું થાય એમ. એટલે એવું વિચારીને પણ પછી મેં થેરાપી લીધી, અને પછી મને 5 વર્ષથી કોઈ માનસિક સમસ્યા નડી નથી. પણ ત્યારે મને એટલું સમજાયું કે જે કંઈ પ્રશ્નો છે ને એ મનના છે, જીવના નથી. જી. આપણને મરી જવાની ઈચ્છા થાય છે, એ આપણું બીમાર ચિત્ત છે, આપણો જીવ નથી. અને બહુ સાદી ભાષામાં હું એને સમજાવું કે જ્યારે પણ તમને એવું લાગે કે આ જીવન હવે પૂરું કરી નાખવું છે, કથા સમાપ્ત કરવી છે, ત્યારે આ એક રિયાલિટી ચેક છે. નાક બંધ કરી અને થોડી વાર બેસો. અહીંયા પણ ચેક કરી શકો છો તમે. 5 સેકન્ડ 10 સેકન્ડ પછી તમારી અંદર રહેલો જીવ તમને એમ કહેશે કે ભાઈ તારી જે પ્રોબ્લેમ હોય તું આંગળી લઈ લે. જે બર્ન્સ, અમારે કેવું હોય, અમે સર્જિકલ યુનિટમાં અમે જઈએ બર્ન્સ પેશન્ટ્સને કે જેણે
સેલ્ફ ઇમોલેશન કર્યું હોય, સળગી જઈને આપઘાત કરે લોકો, કેરોસીન છાંટી દે, અને ત્યારે એ 70% બર્ન્સ હોય, અને આપણે જ્યારે આપણને ખબર છે કે આ 3-4 દિવસમાં મૃત્યુ પામશે, ને ત્યારે આપણે જ્યારે એની હિસ્ટ્રી લેવા જઈએ, એને ડ્રેસિંગ કરવા જઈએ, ત્યારે એ દરેક વ્યક્તિ એમ જ કહેતી હોય કે આ મારાથી ખોટું થઈ ગયું. પણ એ ક્ષણ પૂરતું એને એ લાગતું હોય કે આ કરીએ. એ એક ક્ષણ સાચવી લેવાની હોય છે. આહા. ઉપરથી તમે 12મા માળેથી જમ્પ મારો ને, નીચે બીજા માળ સુધી માણસને એમ થાય કે યાર કદાચ પાછું ઉપર જવાતું હોય તો. એક ક્ષણ સાચવી લેવાની હોય છે, કારણ કે એક ક્ષણમાં તમારું ઇમોશનલ હાઇજેકિંગ થઈ ગયું હોય છે, તમારું રેશનલ બ્રેન કામ નથી કરતું. અને એટલે જ એવું કહેવાય છે કે આત્મહત્યા કરવા માટે જે માણસ પ્લેટફોર્મ પર ગયો હોય અને એક ગાડી ચૂકી જાય ને, હા, પછી એનું જીવન પાટા પર આવી જાય છે. ક્યાં બાત હે. એ ગાડી ચૂકી જાય પછી એનું જીવન પાટા ઉપર આવી જાય છે. આવો જ એક હું તમને એક રસપ્રદ પ્રસંગ કહું. એક લેખક છે, મને બહુ જ ગમે છે, મેટ હેગ કરીને છે, ઇંગ્લિશ ભાષાના લેખક છે. 2014-15માં એમને પણ એક આવું ફેઝ આવ્યો લાઈફમાં, કે અને દરેકના જીવનમાં આવો ફેઝ આવે કે એટલી બધી તકલીફો ઘેરાય છે, અને ત્યારે આપણને મેન્યુઅલ ખબર ન હોય. 2019માં હું એટલો અપરિપક્વ હતો કે મને ખબર નહોતી કે કેવા પુસ્તકો વાંચવા જોઈએ, કેવું જીવન જીવવું જોઈએ, ધ્યાન કોને કહેવાય, કસરત કોને કહેવાય. તો જ્યારે આપણે આટલું, આ અજ્ઞાન જ આપણા દુઃખનું કારણ છે. તો એમને પણ આવું થયું કે હવે જીવન ટૂંકાવી નાખવું છે. એ એક ક્લિફ પર ચડ્યા, એક ખાડી પેલું જે હોય એના પર, અને પછી એમણે નીચે જોયું તો એક ઊંડી ખાડી હતી, ખીણ હતી, અને એમને થયું કે હું જમ્પ લાવી દઉં ને પૂરું કરું. પણ એમને એક વિચાર એવો આવ્યો કે કદાચ હું બચી ગયો તો જે મારા મણકા ફ્રેક્ચર થઈ જાય અને જે હું વ્હીલચેર પર આવી જાઉં. તો એમણે એવું લખ્યું છે કે વોટ ઇફ આઈ એમ એન્ટ્રેપ્ડ ઇન અ બ્રોકન બોડી. ભાંગેલા તૂટેલા શરીરમાં હું પુરાઈ રહું તો બાકીનું જીવન કેવું હોય? પેરેલાઇઝ થઈ જાવ, કોકે મારા ડાયપર બદલવા પડે, તો એ જીવન કેટલું ભયાનક હોય. એવું વિચારીને એ વિચારથી નીચે ઉતરી ગયા. ક્યાં વાત. પછી એમણે થેરાપી લીધી, ધીરે ધીરે 6 મહિને 8 મહિને એ ડિપ્રેશનમાંથી બહાર આવ્યા, અને પછી એમણે પુસ્તક લખ્યું રીઝન્સ ટુ સ્ટે અલાઇવ, જીવતા રહેવાના કારણો. અને એ પુસ્તક ગુજરાતીમાં પણ અત્યારે એનો અનુવાદ છે, જીવતા રહેવાના કારણો. નવભારત સાહિત્ય મંદિરે એનો અનુવાદ કર્યો છે. એ પુસ્તક કરતાં એ પછીનું પુસ્તક મને બહુ ગમે છે, ધ કમ્ફર્ટ બુક. એમણે ધ કમ્ફર્ટ બુક નામનું પુસ્તક લખ્યું આના પછી. અને જે આ બંને પુસ્તકોમાં આ ડિપ્રેશન વિશેની વાતો છે. તો એ નીચે ઉતરી ગયા તો એ આટલા ઉપર જઈ શક્યા. ક્યાં વાત. તો એટલે એ ખાલી ક્ષણ સાચવી લેવાની હોય છે. અને હું તો એમ જ કહું છું, જ્યારે આપણે અહિંસાનું પાલન કરીએ ત્યારે આપણે સંપૂર્ણ અહિંસાનું પાલન કરવું જોઈએ. તો પછી આ જીવની હિંસા પણ શું કામ કરવી? ઓહો, જાત સાથે પણ હિંસા નથી. અહીંયા પણ જીવ છે ને, તો તમે આ જીવને આદર આપો. હા, કારણ કે આપણા દરેકની અંદર એક જીવદાયી બળ રહેલું હોય છે, એટલે જ આપણે ટકી રહ્યા છે. એક જો ડિસ્પેન્ઝા કરીને એક લેખક છે, એમણે એમના મણકા ફ્રેક્ચર થઈ ગયા અને જે ડૉક્ટર્સે એમને કહ્યું કે તમે ઊભા નહીં થઈ શકો, ત્યારે એમણે માત્ર આ વિલ પાવરથી એ પોતે દોડતા થયા. અને એમણે પછી પુસ્તકો લખ્યા, યુ આર ધ પ્લેસિબો અને સુપર નેચરલ, એવા 2 પુસ્તકો છે. એમાં એમણે એવું લખ્યું છે કે દરેક મનુષ્યની અંદર એક જીવદાયી બળ રહેલું હોય છે, જે આપણને જીવન તરફ ધકેલે છે. એટલે તમે સ્વેચ્છાએ તમારો વિનાશ ન કરો તો આ બ્રહ્માંડ તમારી સાથે જ રહે છે. ક્યાં વાત. વાહ. તો કોઈ જીવની હિંસા ન કરવી, સ્વજીવની હિંસા પણ શું કામ કરવી? અને તમે કહ્યું એમ કે જેની શરૂઆત આપણે નથી કરી એની સમાપ્તિ આપણે કઈ રીતે કરી શકીએ? આપણે તો શરૂ નથી કર્યું. આપણે એક સ્પિરિચ્યુઅલ જર્નીમાં છીએ અત્યારે, તો એને અધવચ્ચેથી શું કામ અટકાવી? કારણ કે પછી આવતા વખતે શું થશે તો ખબર જ નથી. તો જે મળ્યું છે એને માણી લેવું, એ જીવન. બિલકુલ બિલકુલ. હવે પછીનો જે શ્લોક છે એ 20મો શ્લોક. મિથ્યાપવાદ કસ્મિન શ્ચિદપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો ન શબ્દાસ્ય ભાષણિયાહ કદાચન. પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવું, અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. હું એક્સપેક્ટ કરતો હતો કે અહીંથી થોડુંક હાસ્ય એટલા માટે આવવું જોઈએ, કેમ કે સાહેબ હવે એવું થઈ ગયું છે કે
પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે આ ન કરવું, જેમાં કોઈ પર ખોટો આરોપ ન નાખવો. હવે મૂળ વાત કે ગાળ પણ ન દેવી. અત્યારે આપણે એવા સમયમાં ચાલી રહ્યા છીએ કે સોશિયલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મનો આભાર, કે પહેલાં એવું થતું કે લોકો વાત વાતમાં ગાળ દેતા, હવે ગાળમાં વાત કરે છે. અને મને દુઃખ એ વાતનું થાય કે આને આપણે કેટલું સહજ રીતે સ્વીકારી લીધું છે. અમુક સ્વીકાર જે છે એ બહુ ખોટા થઈ રહ્યા છે. હું છે પરિવારજનો બેઠા છે, આપ ગુરુજનો બધા અહીંયા બિરાજમાન છો. પહેલાં એવું થતું કે ગાળ સિવાય વાત જામતી જ નહીં. એમ થાય કે ના અહીંયા તો નીકળે જ ગાળ એમ. પણ પછી એમ સમજાણું કે એ શબ્દો કેવા ખૂંચે લોકોને, તો એ પણ ન કરવું જોઈએ. અને એનો પ્રયત્ન શરૂ કરવાથી એવું થાય છે કે નથી બોલાતી હવે, એ મૂકી શકાય એમ છે. જાવેદ અખ્તર સાહેબે આ વિશે એક સુંદર વાત કરી હતી કે તમે સાઉથ બાજુ જાઓ ને તો એ લોકો મરચાંનો ઉપયોગ ક્યારેક વધારે કરે. અમુક જે જગ્યાએ બ્લેન્ડ ડાયટ હોય, જે આહારમાં તમને એમ લાગે કે આમાં સ્વાદ નથી, આ ફિક્કું છે, એમાં તમે મસાલો નાખશો, મરચું નાખશો, જેથી કરીને સ્વાદિષ્ટ બની શકે. ગાળ જે છે એ ફિક્કી ભાષાનો મસાલો છે. તમારે ભાષાનો મસાલો. યસ, તમારે ગાળ બોલવી પડે છે. એનો અર્થ એમ કે તમારી પાસે ભાષા સમૃદ્ધિ નથી. તમે બેસ્વાદ ભાષા બોલો. ક્યાં વાત, ક્યાં વાત. તમને ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વિશે ખ્યાલ જ નથી. તો રસો જ વિશે તમારે મસાલો નાખવો પડે ને, તો જ તમારે તમારી વાતને રસપ્રદ બનાવવી પડે ને. આટલા સુંદર શબ્દો છે. તમે ભગવત ગોમંડળ લઈને બેસો, અદ્ભુત શબ્દો, આટલું સરસ વ્યાકરણ છે, આટલી સરસ આપણી ભાષા છે. તો જ્યારે તમને તમારું રાંધણ, તમે જે રસોઈ કરો છો એમાં એકદમ ફિક્કી લાગે છે, કારણ કે તમારી ભાષા ફિક્કી છે, તમારી પાસે શબ્દો નથી, તો સામેવાળાને એંગેજ રાખવા માટે કંઈક તો મસાલો નાખવો પડશે ને. એટલે ગાળ. અને બીજી વાત કે એમણે આગળ પણ શિક્ષાપત્રીમાં, આ હું ઓવરઓલ આ વાત કહેવાનો હતો કે શિક્ષાપત્રીમાં 2-3 જગ્યાએ મારા એવા અવલોકન છે કે 2 વસ્તુ એમણે અવારનવાર કહી છે. એમાં એક આ ભાષાનું છે કે ભાષાનું મહત્વ શું છે, કે ભાષા શુદ્ધિનું મહત્વ શું છે, ભાષામાં કેવા શબ્દો પ્રયોજવા જોઈએ, એ દરેક જગ્યાએ એમણે લખ્યું છે. અને એનું કારણ બહુ સરળ છે કે તમારી ભાષા તમારું ભવિષ્ય નક્કી કરે છે. હું બહુ સભાનતાથી બોલું છું કે તમારા મુખમાંથી નીકળેલા શબ્દો તમારી નિયતિ નક્કી કરે છે. અને હું 2 રીતે સમજાવું. એક બહુ સરસ પુસ્તક છે 4 એગ્રીમેન્ટ્સ. જે નવયુવાન મને પૂછે કે સર અમારે વ્યક્તિત્વ વિકાસ માટે કોઈ પુસ્તક વાંચવું છે તો કયું વાંચવું, તો હું પહેલાં આ પુસ્તકનું નામ આપું, 4 એગ્રીમેન્ટ્સ, 4 સમજૂતીઓ. એમાં જીવન જીવવાની 4 સમજૂતીઓ આપી છે, જે તમારે તમારી જાત સાથે એગ્રીમેન્ટ કરવાનું છે કે આટલું હું કરીશ. એમાં પહેલું એગ્રીમેન્ટ જે છે એ છે બી ઇમ્પેકેબલ વિથ વર્ડ્સ. શ્રેષ્ઠ શબ્દો પ્રયોજવા, વાપરવાય નહીં, પ્રયોજવા. શબ્દ પ્રયોગ કહેવાય, શબ્દ વાપર્યો ન કહેવાય. તો શ્રેષ્ઠ ભાષા પ્રયોજવી. એનું કારણ એ છે કે આપણી પાસે બહુ સમૃદ્ધ શબ્દ ભંડોળ છે, દરેક સંસ્કૃતિ પાસે. માનવ શરીરમાંથી ઉત્સર્જન પામતી, બહાર નીકળતી દરેક વસ્તુ ગંધાય છે. મળ, મૂત્ર, પરસેવો, તમે નાકમાંથી પ્રવાહી આવે, માનવમાંથી નીકળતી દરેક વસ્તુ ગંધાય છે. એક જ વસ્તુ સુગંધીદાર હોઈ શકે અને એ છે શબ્દો. ક્યાં વાત, ક્યાં વાત. તો જ્યારે તમે એવું કહો છો ને, આઈ ડિડન્ટ મીન ઇટ, તો જો તમે મીન નથી કરતા તો તમે બોલો છો શું કામ? એનો અર્થ એમ કે તમારી જીભ તમારા મગજ સાથે કનેક્ટેડ નથી. તો આ ભાષાનું સ્તર જળવાય એ બહુ જ જરૂરી છે. અને આપણે, તમે જોજો, વડીલો છે ને, આજની તારીખે આપણા વડીલો કે મમ્મી પપ્પા કે એમ જ બોલશે કે
મને કાંઈ થઈ જાય ને તો પોલિસી અહીંયા છે. હમ મને કાંઈ થઈ જાય તો એ મૃત્યુ શબ્દ પણ નહીં બોલે. નહીં વાપરે. કારણ કે મારા દાદી એવું કહેતા કે આ અશુભ કહેવાય, અશુભ વાતો ન કરાય. ન કરાય. કારણ કે જ્યારે તમે અશુભ શબ્દો વાપરો છો ત્યારે તમને ખબર નથી કે આવનારા ભવિષ્યમાં એ શબ્દોની તમારા જીવન પર કેટલી અસર થવાની છે. બિલકુલ. અશુભ વાતો ન કરાય, અશુભ શબ્દ ન બોલાય. મરી જવું તો બોલે જ નહીં કોઈ. એવું શું કામ બોલવાનું? મને કાંઈ થઈ જાય. મને કાંઈ થઈ જાય. તો આજની તારીખે આપણા ઘરમાં વડીલો આપણે જે ભાષા બોલીએ છીએ બહુ સભાનતાથી બોલીએ છીએ. આપણે કોઈની સાથે બોલચાલમાં પણ આપણે જ્યારે સૌથી વધારે ઝઘડાનું મૂળ કારણ શું છે? ભાષા. ભાષા. કે તે મને આવું કેમ કીધું? તો મોટા ભાગના ઝઘડા છે ને એનો ટોન અને એ શબ્દ કયો વાપર્યો છે, તમે કયો પ્રયોજ્યો છે, તો એના પરથી શરૂ થતા છે. એટલે તમારી ભાષા જેટલી વિનમ્ર, જેટલી સમૃદ્ધ, એટલું જીવન વધારે સમૃદ્ધ. અને તમે મને એક માણસ એવો બતાવો કે જે પંડિત હોય, જે વિદ્વાન હોય, જેની પ્રજ્ઞા વિસ્તરેલી હોય અને એની ભાષા નબળી હોય. એક જણ એવો બતાવો. તો ભાષાને પ્રજ્ઞા સાથે સીધો સંબંધ છે. તમે મોદી સાહેબની ભાષા જુઓ. જી. કોઈ સ્ક્રિપ્ટ વગર એ જ્યારે આમનામ એક્સટેમ્પોર બોલે છે, તો જ્યારે તમે વાંચો છો, જ્યારે તમે પ્રજ્ઞાવાન બનો છો, ત્યારે આપમેળે તમારી ભાષા સુધરતી જાય છે. તમે કેવા લોકો સાથે રહો છો, કેવા વાતાવરણમાં રહો છો, કયું સાહિત્ય વાંચો છો, એ બહુ જરૂરી છે. તો જો ભાષા સમૃદ્ધિ હશે, તમારી પાસે સુંદર મજાના શબ્દો છે, તો મસાલો નાખવાની જરૂર નહીં પડે. આ વાત અત્યારે આપણે અનુભવી શકીએ એમ છીએ. અત્યારે હું તમને ખાલી એટલી વાત કહું કે એટલી રસપ્રદ રીતે અત્યારે સર બોલી રહ્યા છે, કોઈ પણ ગાળનો ઉપયોગ કર્યા વગર. અને આપણને ગમી રહ્યું છે, આપણને ભાવી રહ્યું છે. હું ભાવી શબ્દ વાપરું છું કે આ મને બહુ ભાવે છે. તો બિલકુલ એ ભાષા સમૃદ્ધિ. એમાં બી આપણે ગાળ નથી બોલતા, આપણે એમ કે અપશબ્દ. અપશબ્દ. ગાળ માટે કેટલો સરસ શબ્દ છે, અપશબ્દ. આ અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે, આપણે એવું કહીએ. ક્યાં વાત. તો આ જેમ ફાવે એમ બોલે છે એમ નહીં, અભદ્ર ભાષા બોલે છે. અભદ્ર ભાષા. એનો વ્યવહાર અભદ્ર છે. તો આપણી પાસે એટલા સુંદર મજાના શબ્દો છે ગુજરાતીમાં કે આપણને એમ થાય કે આપણે આ પેલું છે ને, આ નિર્બળનું શસ્ત્ર છે, અશિક્ષિતનું શસ્ત્ર. નબળા લોકો વાપરે. ગાળ તો એને બોલવી પડે કે જેણે પુસ્તકો નથી વાંચ્યા, કારણ કે એને ખબર જ નથી કે મારી લાગણી કઈ રીતે કન્વે કરવી. આપણી પાસે તો શબ્દો છે કન્વે કરવા માટે. ત્યાર પછીનો જે શ્લોક છે, શ્લોક નંબર 26. સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કર હિચિત કૃતજ્ઞ સંગ સત્ય કર્તવ્યો લુંચા ગ્રાહ્યા ન કસ્યચિત. જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય, એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું, અને જે કૃતજ્ઞ હોય તેનો સંગનો ત્યાગ કરવો, અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. આ પહેલી વાત પાછી અહીં આવી કે સમજણની વાત છે કે સત્ય તો બોલવું, પણ જે સત્ય બોલવાથી પોતાનો કે બીજા કોઈનો દ્રોહ થાય છે, તો એવું સત્ય ન બોલવું. કૃતજ્ઞતા ન સમજાતી હોય એવા લોકોનો સંગ ન કરવો. વ્યવહાર કાર્ય વિશે કોઈ પાસેથી લાંચ ન લેવી. બિલકુલ. હવે અત્યારે તો સમય એવો આવી ગયો છે કે કોઈ લાંચ લઈને સમયસર કામ કરી દે તો આપણે એને સારો ગણીએ છીએ. આ અધિકારી સારા છે, 1500 લીધા પણ કામ કરી દીધું. એને આપણે કેટલું સ્વીકાર્ય એમ કે હા લઈ શકાય છે. હવે એમ પેલું એક શબ્દ ત્યારે બહુ ચાલ્યો હતો, એમ પોલિટિકલ બધું પેલું ચાલતું હોય ને ત્યારે બહુ શબ્દ પ્રયોજનો થતા, એમ કે હવે એવું થઈ ગયું છે કે ભારતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો છે અને લોકો બહુ ઇઝીલી એને એક્સેપ્ટ કરી લે છે. પણ શિક્ષાપત્રી એવું કહી રહી છે કે એવું સત્ય ન બોલવું જે લોકોને દુઃખી કરે, અને લાંચ તો ન લેવી. અગેન સદાચાર આ મૂળભૂત માનવ મૂલ્યો છે જેની સાથે સમાધાન ન કરી શકાય, ન કરવું જોઈએ. જી. કારણ કે કદાચ આનું વાયોલેશન કરીને, આનું ઉલ્લંઘન કરીને આપણે કશુંક અત્યારે કામ કરી લઈએ, પણ આપણી આવનારી પેઢીએ કદાચ એ ભોગવવું પડે. તો આજે હું સ્વસ્થ છું, આજે મને કોઈ રોગ નથી,
એના મૂળમાં કદાચ મારા દાદાની પ્રામાણિકતા પણ જવાબદાર હોઈ શકે. વાહ. આજે મારી દીકરી સ્વસ્થ છે, મારી દીકરીને કોઈ રોગ નથી, એ હેલ્ધી છે, એની માટે કદાચ એવું બને કે મારા મમ્મી પપ્પાએ નીતિથી કામ કર્યું છે. તો ક્યારેક આપણે તો કરી લઈએ, એ આપણી પછીની જનરેશને ભોગવવું પડે છે. અને એ જ્યારે એ તમાચો આવે ને ત્યારે એનો અવાજ નથી આવતો. બિલકુલ. એ કઈ રીતે આવશે કષ્ટ એ આપણને ખબર નથી. ઉસકી લાઠી મેં આવાજ નહીં. આવાજ નહીં હોતી હે. તો તમે તો ચલો નાખી દીધા, લઈ લીધું, પણ એ પછીની જનરેશન અશાંતિમાં ના. જશે, સુશે. એ કષ્ટ એમણે ભોગવવું પડશે. તો એ આપણી જવાબદારી છે કે એ નીતિપૂર્વકનું જીવન કઈ રીતે જીવવું જોઈએ. અને સત્યની જે વાત થઈ એ બહુ જ સુંદર વાત છે. મને સૌથી પહેલાં મેં આખું વાંચ્યું ને ત્યારે મારે જો આમાં એક શ્લોક મારે કદાચ કહેવાનો હોત કે વિસ્તાર કરવાનો હોત ને તો હું આ કહેત. હા હા, ક્યાં વાત હે. કારણ કે હું એક યુરોલોજિસ્ટ તરીકે આ વધારે સમજું છું કે મારી સામે કોઈ પેશન્ટ હોય અને એના રિપોર્ટમાં કેન્સર આવે, સ્ટેજ 4નું કેન્સર આવે, તો એની જાણ દર્દીને કરવી કે નહીં. કારણ કે એથિકલી તમારે એને સત્ય કહેવું જોઈએ કે ભાઈ તમારી પાસે આટલો સમય છે. કારણ કે એમને વિલ બનાવવું હોય, એમને કંઈક અધૂરી ઈચ્છાઓ બાકી હોય, ક્યાંય ફરવા જવાનું હોય, તો એમને જાણ હોવી જોઈએ દર્દીને કે મારે હવે કેટલું જીવવાનું છે. સો એથિકલી એમને કહેવું જોઈએ. પણ મોટા ભાગે અમે એવું જોઈતા હોઈએ છીએ કે એકવાર દર્દીને તમે એમ કહી દો ને પછી એનું જીવન નીરસ બની જાય, એ પડી ભાંગે. અને એટલે એ નિર્ણય અમે સ્વજનો પર છોડી દઈએ. દાદાને બહાર બેસાડીએ, એના દીકરાને બોલાવીને હું કહું કે આવું છે, એમને વાત કરવી કે નહીં હું તમારા પર છોડું છું. ઓહો. તમે કહેશો તો હું એમને સમજાવીશ, કાઉન્સલ કરીશ, પણ તમે ના પાડશો તો આજ પછી હું એનો ઉલ્લેખ પણ નહીં કરું. હું એમ જ રાખીશ કે એમને સારું છે. કારણ કે એનાથી દર્દીનું મનોબળ વધે છે. જ્યારે એમ લાગે ને કે મને કાંઈ નથી, એવા દર્દીઓ ઘણીવાર 2-3 વર્ષ ખેંચી નાખે છે, કશું જ નથી થતું. જી. તો જે સત્ય બોલીને અન્યનું હૃદય દુભાય એવું સત્ય ન બોલવું. આમ તો એવું કહેવાય છે ડોન્ટ કમ્ફર્ટ મી વિથ અ લાય, મને જૂઠ બોલીને કમ્ફર્ટ ન કરતા. પણ હકીકતમાં આપણે એવું કહીએ ને કે બહુ આખા બોલો છે, પણ એ સારી વાત નથી. કારણ કે જ્યારે તમે એમ કહો હું તો બિંદાસ કહી દઉં, પણ એ સામેવાળા પર શું વીતે છે એનો વિચાર પણ આપણે જ કરવો જોઈએ. કારણ કે કરુણા કશુંક ન બોલીને પણ આપણે દાખવી શકીએ. અમુક શબ્દો, અમુક વાતો ન બોલીને પણ આપણે સંબંધ સાચવી શકીએ કે ભાઈ આ વાત નથી કરવી. હા, એ આપણી સમજદારી છે. તો અને એક સરસ પ્રસંગ છે. જેફ બેઝોસનું નામ તમે સાંભળ્યું હશે, એમેઝોનના સ્થાપક. એમણે એમના પુસ્તકમાં એક લખેલો છે પ્રસંગ, મને બહુ ગમ્યો. આના પર મેં આર્ટિકલ બી લખ્યો હતો કે 10-12 વર્ષની ઉંમરના હશે બેઝોસ, અને એમના બેકયાર્ડમાં એમના દાદા દાદી સાથે એ વાતો કરતા હતા. એમના દાદા જે છે એ ચેઇન સ્મોકર હતા, એટલે એ બેકયાર્ડમાં વાતો કરતા અને દાદાએ સિગરેટ સળગાવી અને 10 વર્ષના બેઝોસે પૂછ્યું કે તમે કેટલા વર્ષથી સિગરેટ પીવો છો? એટલે દાદાને એક્ઝેક્ટ તો ખ્યાલ નહોતો, પણ એમણે અડસટ્ટે જવાબ આપ્યો અંદાજ લગાવીને. પછી બેઝોસે પૂછ્યું કે તમે રોજની કેટલી સિગરેટ પીવો છો? દાદાએ કીધું કે આટલી હશે. એટલે તરત જેફ બેઝોસ અંદર જઈને પોતાના દફતરમાંથી નોટ પેન લઈ આવ્યા અને કંઈક કશીક ગણતરી કરવા લાગ્યા. બન્યું હતું એવું કે એ સમયે ધૂમ્રપાન વિરોધી અભિયાન રેડિયો પર ચાલતું હતું, અને એમાં એવું એ લોકોએ ગણિત મૂક્યું હતું કે 1 સિગરેટ પીવાથી જીવનની આટલી મિનિટો ઓછી થઈ જાય છે. તો એ બેઝોસને યાદ હતું. તો એ માહિતીનો ઉપયોગ કરીને એણે ગણતરી માંડી અને પછી દાદાને કીધું કે લો, તમે જીવનના આટલા વર્ષો તો ગુમાવી દીધા, હવે તો તમે આટલા વર્ષમાં મૃત્યુ પામશો. અને એના દાદા સ્તબ્ધ થઈ ગયા. પછી દાદીએ જેફ બેઝોસને સાઈડમાં લઈ જઈને એક વાક્ય કહ્યું જે એમને કાયમ યાદ રહી ગયું કે બેટા, તું ગણિતમાં બહુ હોશિયાર હોઈશ, યુ મસ્ટ બી વેરી ક્લેવર, બટ ઇટ ઇઝ ટફર ટુ બી કાઇન્ડ ધેન ક્લેવર. હોશિયાર બનવા કરતાં દયાળુ બનવું વધારે અઘરું છે. તમે ગમે એટલા તેજસ્વી હો, તમે ગમે એટલા જ્ઞાની હો, એનો અર્થ એમ નથી કે તમે દયાળુ છો.
તો હોશિયાર કે તેજસ્વી નહીં હોય તો ચાલશે, દયાળુ હોવા જોઈએ કે સામેવાળા પર શું વીતે છે મારા આ શબ્દથી, કેવા વજ્રાઘાત થાય છે, એમનું હૃદય કેવું પડી ભાંગે છે, તો એવું સત્ય ન બોલવું જોઈએ. બહુ સીધી વાત છે અને મને બહુ જ ગમી કે એવું ટ્રુથ શું કામ બોલવું જોઈએ. તમને તો સત્ય બોલવાનો સંતોષ રહે, ગર્વ થાય કે મેં કેવું સાચું કહી દીધું, પણ એનો દિવસ તો બગડી ગયો ને. જ્યાં જરૂરી હોય ત્યાં ચોક્કસ બોલવું જોઈએ. બિલકુલ. પણ જે બિનજરૂરી સત્ય બોલીને આપણે કોઈનો દિવસ બગાડીએ, કોઈનું ક્યારેક કેટલા દિવસો સુધી બહાર નથી આવી શકતી વ્યક્તિ. ક્યાંક આમાં પેલો ઈગો પણ સંતોષાતો, હા મેં એને કહી દીધું, મેં તો એને કહી દીધું, મેં તો જે છે એ કહી દીધું. હા હા. પણ એવું બધું કહેવું જરૂરી નથી હોતું અને ન કહેવામાં સમજણ રહેલી છે. માણસમાં પ્રજ્ઞા ત્યારે જ આવે છે જ્યારે એને ખબર પડે કે શું ન બોલવું, વાહ, શું ન કહેવું, શું ન કહેવું. કયું સત્ય દબાવીને રાખવું. સહી, આ આપની સાથે વાત કરતા મને એક એવો વિચાર આવ્યો કે એક શબ્દ છે ને, આપણે જ ખોટું સમજ્યા છીએ. સત્ય કડવું હોય છે, નથી હોતું. સત્યનો સ્વાદ આપણે ઓછો ચાખ્યો છે એટલે આપણને એ અલગ લાગે છે. જે દિવસે આપણે એને રૂટીનમાં સાંભળતા પણ થઈ જશું તો એ કડવું નહીં લાગે. અથવા તો આપણે કડવું સત્ય બોલવા જ ટેવાયેલા છે. ટેવાયેલા એવો છે કે આપણે કડવી રીતે સત્ય, જેમ કે હું એમ કહું કે કપિલભાઈ, તમારા જેવો અવાજ, અને હું આ બિલકુલ ખુશામત કરવા નથી કહેતો, તમારા જેવો અવાજ અને તમારા જેવી એન્કરિંગ સ્ટાઇલ મેં ગુજરાતમાં ભાગ્યે જ બીજા કોઈની જોઈ છે. આ સત્ય છે, આ મીઠું સત્ય છે. મીઠું સત્ય છે. તો આપણે મીઠું સત્ય બોલવા ટેવાયેલા નથી. આપણને એમ જ હોય છે કે સત્ય કડવું જ હોય. તમે સ્વસ્થ લાગો છો, તમે કેટલું સરસ મ્યુઝિક કમ્પોઝ કર્યું, વંદે માતરમ કેટલું સુંદર હતું, એ સત્ય છે. સાંભળવું ગમે એવું સત્ય છે. તો આ વાતમાં એવું સત્ય કહેવાની વાત છે કે જે લોકોને ગમે, લોકોને જોશ આપે, લોકોને જીવન તરફ દોરી જાય. બિલકુલ. તો કોઈનો દ્રોહ થાય, કોઈનું મન દુઃખ થાય, એવું સત્ય બોલીને ફોગટનો સંતોષ મેળવવાનો શો અર્થ છે. શ્લોક નંબર 35, હું સમયને ધ્યાનમાં રાખીને આપણે થોડી પેલું કરીએ છીએ. શ્લોક નંબર 35 મારે અહીં ખાસ લેવો છે કે અપમાનો ન કર્તવ્યો ગુરુણામ ચ વરીયસામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્રધારિણામ. અને જે મનુષ્યનું અપમાન ન કરવું, તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય, તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, તથા જે વિદ્વાન મનુષ્ય હોય, તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય, તે સર્વેનું અપમાન ન કરવું. હવે અહીં જે દર્શાવેલું છે કે લોકોનું અપમાન ન કરવાની વાત છે. હમણાં એવું ઘણી વખત સમાચારોમાં એવી રીતે સાંભળવા મળતું હોય કે શિક્ષકો સાથે વિદ્યાર્થીઓનું વર્તન એવું હોય છે જે અક્ષમ્ય છે, એ સ્વીકાર્ય નથી. પરંતુ હવે એવું થઈ રહ્યું છે, ગુરુનું અપમાન ન કરવું, અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય એનું અપમાન ન કરવું. અને પાછું કેવું થઈ રહ્યું છે કે જાણે સ્પર્ધા ચાલી રહી હોય ત્યારે અપમાન કરવાની. લોકો કોઈકનું અપમાન કરી અને એને સોશિયલ મીડિયા ઉપર મૂકી અને ગર્વ લેતા હોય છે કે આજો મેં આને કેવો. હવે તો રોસ્ટિંગ માટેના શો ચાલે, લોકો પૈસા આપે, શો ચાલે છે, પૈસા આપીને જોવા, સાંભળવા, રોસ્ટિંગ કરાવવા માટે કે મારું રોસ્ટ કરો. તો આ લોકોનું અપમાન ન કરવું, એમાં ક્યાંક પેલી આજે સત્યવાળી વાત હતી એ પણ એમાં આવી જાય છે કે સારી રીતે લોકોને કહી શકાય. એ અપમાનવાળી વાતને, અને એ અપમાનથી ઘણી વખત કેવું થતું એમ કે અમારા પેઢીઓના વેર છે, આ બધા વેર એ એક નાના એવા કોઈ અપમાનથી કેવી રીતે શરૂ થતા હોય છે અને પેઢીઓ સુધી ચાલતા હોય છે. એ વાતચીતના વ્યવહાર નથી હોતા અને એ બધું. તો આ શિક્ષાપત્રીમાં કેટલું સારી રીતે કહ્યું છે કે આટલા લોકોનું અપમાન ન કરવું. હવે અહીંયા પણ પાછી સંયમની વાત આવે છે. અપમાન ન કરવા માટે તમે કેટલા સંયમિત હોવા જોઈએ. બિલકુલ બિલકુલ. અને ભાષાની બંને, સંયમ અને ભાષા. અને એમણે 4-5 એમણે આ જે શ્લોકમાં છે 5 કેટેગરીના લોકોનું કહ્યું છે. એમાં એક જે તમારાથી આમ તો ઉંમરમાં મોટા હોય, વડીલ હોય, જે ગુરુજન હોય,
જે લોકપ્રિય હોય એ લોકપ્રિય એટલા માટે કે જેને લોકો એટલો બધો પ્રેમ કરે છે, તો આખો દેશ એને પ્રેમ કરે છે, આટલા બધા લોકો એને પ્રેમ કરે છે, તો તમને અપમાન કરવાનો કોઈ હક નથી. બિલકુલ. જ્યારે બહુમતી એમને પ્રેમ કરે છે તો તમે એમનું અપમાન ના કરી શકો. એક વિદ્વાન માણસ, પંડિત હોય, વિદ્વાન હોય, શિક્ષક હોય, કોઈ પણ વ્યક્તિ જેણે અભ્યાસની આરાધના કરી છે, જ્ઞાનની આરાધના કરી છે, અને એમાં માત્ર અભ્યાસ ન આવે, સંગીત પણ આવે, કલા પણ આવડે, કોઈ મહારથી હોય જે તબલા સરસ વગાડતા હોય, તો એ પંડિતનું પણ એ અપમાન ન કરવું. કારણ કે જેમણે સાધના કરેલી હોય એમને વંદન કરવું જોઈએ. જેમણે તપ કરેલું હોય એમને વંદન કરવું જોઈએ. જેમણે ભોગ આપેલો હોય એમને વંદન કરવું જોઈએ. એટલે શસ્ત્રધારી સૈનિકની વાત છે. એ ભોગ આપે છે, જીવન્યોચ્છાવર કરે છે, પોતાનું જીવનું બલિદાન આપી દે છે દેશ માટે, એટલે એમને વંદન કરવું જોઈએ, એમનું અપમાન ના કરવું જોઈએ. સાહેબ, આપણે વંદન કરવા પાછળનું કારણ એ કે સંગીતની સાધના આપે જે કરી છે, જે તપ કર્યું છે, એટલે અમે લોકો આપને વંદન કરીએ છીએ. અને આજે મારા માટે મજાની વાત એ છે કે આજે આપણે કન્વર્સેશન નહીં કરી શકીએ, માઇક ખાલી મારી પાસે જ છે. એકવાર બુદ્ધને સાંભળવા માટે જી બહુ બધા લોકો આવેલા, અને 2 કલાક સુધી બુદ્ધ કશું જ બોલ્યા નહીં, અને લોકો અધીરા થઈને ચાલ્યા ગયા. અને એક જણ આવીને એમણે વંદન કરી, અને પછી બુદ્ધે કહ્યું કે હું તો કશું બોલ્યો નથી, તો કે તમે આ મૌન વ્રત પાળ્યું છે ને એનું વંદન છે. આહા, ક્યાં વાત. અમારે તો ગુરુસ્તુ મૌન વ્યાખ્યાનમ, અમારા દક્ષિણામૂર્તિમાં એવું કહેવાય કે ગુરુનું મૌન પણ વ્યાખ્યાન છે. ક્યાં વાત. કારણ કે એમણે તપ કરેલું છે, એમણે એ સિદ્ધિ મેળવેલી છે, એ તપસ્વી છે. તો દરેક જણ પોતપોતાના ક્ષેત્રમાં તપસ્વી જ હોય છે. હા, કોઈ કવિતાની આરાધના કરે છે, કોઈ મા સરસ્વતીની આરાધના કરે છે, કોઈ સંગીતની આરાધના કરે છે, તો કોઈ શ્રમની આરાધના કરે છે. જે મજૂર ખેતમાં કામ કરતો એ શ્રમની આરાધના કરે છે, એ પણ સાધક છે ને. તો કોઈ પણ સાધકનું અપમાન ન કરવું. ત્યારબાદ અચ્છા, હવે આ પેલું જે ઉતાવળે નિર્ણય લેવાની ને વાત હોય એના માટેનો કેટલો સુંદર મજાનો શ્લોક આ શિક્ષાપત્રીમાં છે કે શ્લોક નંબર 36, કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયા આધિત વિદ્યા કાર્ય સંગોન્વહમ સતામ. અને વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું, અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું, અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે વિદ્યાને ભણાવવી, અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. બેઝિકલી આમાં શેરિંગની વાત છે કે તમે સત્કર્મો કરવા માટે તમારે વિચારવાની જરૂર નથી. ડોન્ટ હેઝિટેટ. હા, તમે જો કોઈ સારું કામ કરવા જતા હો, તમારા ઈરાદા નેક હોય, તમારે કોઈને કંઈક આપવું છે જી, તો આપવા માટે વિચારો નહીં. સત્કર્મો કરવા માટે તમારે વિચારવાની જરૂર નથી, તમારે ખચકાટ અનુભવવાની જરૂર નથી. અને સૌથી મહત્વની વાત, જે તમે પામ્યા છો એ બીજા સાથે શેર કરો. તો આ બહુ અદ્ભુત વાત છે કે પેલું કહેવાય છે ને કે ધ શેરિંગ ઇઝ કેરિંગ. મતલબ એ અનુભવ હોય, જ્ઞાન હોય, જીવતરના પાઠ હોય, કોઈ કૌશલ્ય હોય, એટલે એક્સપિરિયન્સ, નોલેજ, સ્કિલ્સ, લેસન્સ, જ્યારે તમે અન્ય સાથે શેર કરો છો ને ત્યારે તમને જીવવાનો એક ઉદ્દેશ્ય મળે છે. જે લોકો શેર નથી કરતા ને બહુ નીરસ બની જાય છે, એમનું જીવન નીરસ બની જાય છે. અને એટલે જ જ્યારે તમે કશું કંઈક શીખો એ લોકો સાથે શેર કરતા જાઓ. કારણ કે શેરિંગ વિલ બૂસ્ટ યોર સેલ્ફ એસ્ટીમ. એ તમારું સ્વમાન વધારે છે, તમને આત્મબળ આપે છે જ્યારે પણ તમે કશુંક શેર કરો છો. અને એ રૂપિયા જ હોય કે ધન હોય એવું જરૂરી નથી. તમે તમારો સમય પણ આપી શકો, તમે સ્પર્શનું દાન પણ કરી શકો. એક રશિયન લેખક છે તુર્ગનેવ. તુર્ગનેવની એક વાર્તામાં એક ભિખારી હોય છે અને પેલો લેખક જતો હોય છે અને ઓલો માગે છે, એટલે ઓલો એમ કે મારી પાસે રૂપિયા તો નહીં, તું કે તો હું તને ગળે મળી દઉં. ક્યાં વાત. તો એ સ્પર્શનું દાન છે ને. કોઈકના માથા પર હાથ મૂકો
એ પણ પુણ્યનું કામ છે ને કે બેટા ચિંતા નહીં કર. તો કાં સ્પર્શનું દાન કરવું, સમયનું દાન કરવું, જ્ઞાનનું દાન કરવું. તો જ્યારે તમારે કશુંક આપવું છે અને તમારે પાછું લેવાની વૃત્તિ નથી, તો વિચારવાની જરૂર નથી. જસ્ટ શેર ઇટ ફોર ધ સેક ઓફ શેરિંગ ઇટ. આપણે સ્કૂલમાં જ્યારે લંચ બોક્સ શેર કરતા ભાઈબંધ સાથે, તો એ આપણા લંચ બોક્સમાંથી ખાઈને એનો જ આનંદ હતો. હા, પછી એવું હોય કે આપણને આપણું ભાવતું ન હોય એટલે એ શું લાવ્યો છે, તું તારો લંચ બોક્સ બતાવ. પણ એ શેરિંગની ભાવના આપણામાં જન્મજાત રહેલી છે અને આપણું અસ્તિત્વ ઇન્ટરડિપેન્ડન્સ પર ટકેલું છે. એ પરસ્પરનું જીવન છે, પરસ્પર સહજીવન છે. આપણે એકલું અટેલું નથી જીવી શકતા. બિલકુલ. સો વી થ્રાઇવ એન્ડ વી સર્વાઈવ ઓન ઇન્ટરડિપેન્ડન્સ. હું તમને પોષું, તમે મને પોષો. તો જ્યારે બે જણ એકબીજાને પાણી પાય છે ને ત્યારે જ બંને વૃદ્ધિ પામી શકે. હા, વાહ. અને આ એ શેરિંગની વાત છે. કારણ કે મેં જે વાંચ્યું છે કદાચ તમે વાંચ્યું નહીં હોય, તમે જે વાંચ્યું છે એ મને ખબર નહીં હોય, એ આદાન પ્રદાન અહીંથી કરીએ તો એ શેરિંગથી તો જગત ચાલે છે. વાહ. અને એક સરસ પુસ્તક છે જે લોકોને ખબર જ ના પડતી હોય કે મારે શું કરવું, તો એની માટે એક પુસ્તક છે શો યોર વર્ક. તમારું કામ જગતને બતાવો. સાહેબ અત્યારે શું કર્યું, એમનું કામ જગતને બતાવ્યું. અત્યારે આપણે શું કરી રહ્યા છે, આપણું કામ જગતને બતાવી રહ્યા છે. અને હવેના સોશિયલ મીડિયાના યુગમાં એ સરળ બન્યું છે. તમે માટીમાંથી કંઈક બનાવો છો, શો યોર વર્ક. તમે કોઈ પ્રવાસ કરો છો તો ટ્રાવેલ વ્લોગ બનાવો. તમને ફૂડ પસંદ છે, ફૂડ વ્લોગ બનાવો. શો યોર વર્ક. અને પછી કોણ જોવે છે ચિંતા ન કરો, કારણ કે તમારું ઓડિયન્સ તમને શોધી લેશે. એક્ઝેક્ટ. વાહ. તમારું ઓડિયન્સ સામેથી તમને શોધશે. અને તમને કશી જ ખબર ન પડતી હોય કે, કારણ કે એમાં એવું લખ્યું છે કે દરેક પાસે કંઈક એવું સ્પેશિયલ છે જે જગત સાથે શેર કરી શકે. અહીંયા બેઠેલા દરેક પાસે, કોઈક પાસે અનુભવ હોય, કોઈક પાસે ડાપણ હોય, જૂની બધી વાતો હોય, ભૂત વાર્તાઓ હોય, પ્રવાસ વર્ણન હોય, ઘણું બધું હોય. તો દરેક પાસે એવું કંઈક છે જે શેર કરી શકે. અને જો તમને એવું લાગતું હોય કે તમારા પાસે કશું જ સ્પેશિયલ નથી, તો તમે તમારી જાતને એક જ પ્રશ્ન પૂછો, તમને શું શીખવું ગમે છે? એ શીખવાની શરૂઆત કરો અને એ શીખવાની વિધિ, એ પ્રક્રિયા શેર કરતા જાઓ. ક્યાં વાત. વાહ. કંઈક શેર કરવા માટે એક્સપર્ટ હોવું જરૂરી નથી. શીખતા શીખતા પણ શેર કરો. તમારી ભૂલો પણ જગતને જાણવામાં રસ છે કે તમે શું ભૂલો કરી, એ પણ શેર કરો. ક્યાં વાત. કે મેં આ ભૂલ કરી, તમે ના કરતા. તો શેર યોર મિસ્ટેક્સ, શેર યોર લેસન્સ, શેર યોર એક્સપિરિયન્સીસ, શેર યોર ઇમોશન્સ, શેર યોર સ્કિલ્સ. કે તમે કઈ રીતે જગત સાથે એને સાથે લઈને ચાલો છો. તો એ જેટલું તમે શેર કરશો એટલું વધારે જગત તમારી સાથે ચાલશે. તો જેને આપણે અત્યારની ભાષામાં નીશ કહીએ, એને નીશ કહેવાય છે. એટલે કે તમે નીશ એટલે તમે શું શેર કરવા માંગો છો, દેટ્સ ઇટ. તો દરેક પાસે એવું કંઈક છે. કોઈકની પાસે હ્યુમર છે, કોઈકની પાસે કવિતા છે, કોઈકની પાસે સંગીત છે, કોઈકની પાસે વાતો છે, પ્રવાસ છે, ફૂડ છે, કલા છે, ઘણું બધું છે શેર કરવા જેવું. એક આ વાત જે આપે કરી ને કે સ્પર્શનું દાન, એક વસ્તુ હું હંમેશા ક્યારેક આપ જેવા ગુણીજનો સાથે બેસવાનું થાય, વાતચીત કરવાનું થાય, તો હું કહેતો હું કે ટચ સ્ક્રીન આવ્યા ને એના પછી આપણે સ્કિન ટચ ભૂલી ગયા. સાચી વાત. એ ભાઈબંધના ખભે હાથ રાખીને બેસતા, હાથમાં હાથમાં. મૌનની ભાષા સૌથી સ્ટ્રોંગ છે. મને હંમેશા એ કોઈ પ્રિયજન તમારું હોય એનું ખાલી હાથ પકડો ને કાંઈ ન બોલો, કાંઈ જ ન બોલો, તો એ મૌન કેટલું બધું કહી દે છે. પણ એ બધું હવે ધીમે ધીમે જતું ગયું. તો એ સ્પર્શનું દાનવાળી વાત અદ્ભુત છે. અને જ્યારે મુન્નાભાઈ આવ્યું ત્યારે આપણે જાદુ કી ઝપકી એ શબ્દ આપણને મળ્યો, પણ એ ખરેખર મેજિકલ છે. મને હંમેશા એમ થાય કે જ્યારે તમારી પાસે સામેવાળાને સાંત્વના આપવા માટે શબ્દ નથી ને, ત્યારે એને એક આલિંગન આપી દો, કેટલું બધું હળવું થઈ જશે. અને સાયકોલોજીકલી કદાચ હું એટલું કદાચ મને ખ્યાલ નથી, પણ 20 સેકન્ડથી વધુ જો તમે કોઈને આલિંગન આપી રાખો છો તો એ સ્ત્રાવ તમારા મગજમાં થાય છે જે તમને શાંત કરે છે. એ મજા, આપણે કહીએ ને મજા આવી યાર આને મળ્યો તો હું, તો એ મજા આ સ્પર્શમાં છે. અને સ્પર્શનું દાન બહુ બહુ અદ્ભુત વાત. બહુ હવે બહુ ગંભીર એક મુદ્દો છે જેના તરફ મારે જવું છે. શ્લોક નંબર 92 એમાં એવું કહે છે કે અજ્ઞાના જજ્ઞાનતો વાપી
ગુરુવા લઘુપાતકમ ક્વાપી સ્યાતરહી તત્પ્રાયઃ શ્ચિતમ કાર્યમ સ્વશક્તિતઃ. અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત જરૂર કરવું. હવે અહીંયા એવું આવે કે મારાથી ભૂલ થઈ ગઈ છે એ માનવું જ અઘરું છે. મારાથી ભૂલ થાય જ કે હું ખોટો કેમ હોઈ શકું, એ બધી વાતો લઈને જ્યારે લોકો આગળ વધી રહ્યા છે ત્યારે ભૂલનો સ્વીકાર જ અડધી સમસ્યા તો એનું નિવારણ કરી દે છે. આ વાતને આપ કેવી રીતે મૂકશો? મને બહુ જ સુંદર પ્રસંગ યાદ આવે છે, જેના ઉપર મેં એક લઘુલેખ લખેલો અને એનું શીર્ષક હતું પસ્તાવાનો ઉપાય. પસ્તાવાનો ઉપાય. પસ્તાવાનો ઉપાય. આ સત્ય ઘટના છે અને મેં એક પુસ્તકમાં વાંચેલી. જે પુસ્તકનું નામ હું ભૂલી ગયો છું પણ એના લેખક મને યાદ છે. ટિક નાટ હાન, વિયેટનામીઝ બુદ્ધિસ્ટ સાધુ ટિક નાટ હાન, જેમ 95 વર્ષની વયે અવસાન પામ્યા. એમણે અદ્ભુત વાતો કરી, અદ્ભુત પુસ્તકો લખ્યા. એ પીસ એક્ટિવિસ્ટ હતા. શાંતિ માટે, વિશ્વ શાંતિ માટે એમણે સક્રિય પ્રયત્નો કર્યા. એમના એક પુસ્તકમાં આ સત્ય ઘટના છે કે એકવાર એમના આશ્રમમાં એક રિટાયર્ડ સોલ્જર, રિટાયર્ડ સૈનિક આવ્યો. અમેરિકન રિટાયર્ડ નિવૃત્ત સૈનિક. આ એ સૈનિક હતો જેણે વિયેટનામ અમેરિકા વચ્ચે જે યુદ્ધ થયું એમાં એ સૈનિક તરીકે હતા. એક તો અમેરિકન નાગરિક, બુદ્ધિસ્ટ અને વિયેટનામીઝ મોંક પાસે આવે છે. ટિક નાટ હાન વિયેટનામના. તો વિયેટનામના સાધુ પાસે આવીને અમેરિકન રિટાયર્ડ સૈનિક બે હાથ જોડીને કહે છે કે એક સમસ્યા છે, છેલ્લા કેટલાય વર્ષોથી હું ઊંઘી નથી શક્યો. અને એનું કારણ પૂછે છે અને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડે છે સૈનિક. એ કે તમારી સામે મને અત્યારે બહુ શરમ લાગે છે આ કહેતા, પણ જ્યારે યુદ્ધ ચાલતું હતું એ દરમિયાન મારા કેટલાક સાથી મિત્રો, સાથી સૈનિકો આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા અને એમની શહાદતનો બદલો લેવા માટે મેં કેટલાક નિર્દોષ વિયેતનામ સિવિલિયન્સને મારી નાખ્યા અને એમાં કેટલાક બાળકો હતા. અને મને હજી યાદ છે કે 2-3 બાળકો વૃક્ષ પાસે રમી રહ્યા હતા અને મેં બદલો લેવાની ભાવનાથી એમને ઝેરવાળી સેન્ડવિચ આપી દીધી. અને એટલું જ નહીં, હું ત્યાં અટક્યો નહીં. એ સેન્ડવિચ ખાધા પછી એ બાળકો એમના માતા પિતાના ખોળામાં રીબાઈને કઈ રીતે મરે છે એ જોવા માટે હું ત્યાં ઊભો રહ્યો. હવે આ દ્રશ્ય મને અમેરિકા ગયા પછી સૂવા નથી દેતું. મેં આ વાત મારી માને કહી તો મારી મમ્મી એવું કહ્યું કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પણ મારો અંતરાત્મા ડંખ્યા કરે છે. તમે કહો હવે મારે શું કરવું? આનું પ્રાયશ્ચિત મારે કઈ રીતે કરવું? અને ટિક નાટ હાને એમને સુંદર સલાહ આપી કે એ વાત તો સાચી કે તારાથી પાપ થયું છે, અપરાધ છે. આ ભૂલ નથી, આ અપરાધ છે. પણ એ સમય હવે પાછો નહીં આવે. જે વીત્યું છે વીતી ગયું છે. હવે આમાંથી તું શું કરી શકે? તો તે 5 બાળકોનો જીવ લીધો ને, હવે 50 બાળકોનો જીવ બચાવી દેખાડ. અને પછી એ નિવૃત્ત અધિકારીએ પોતાનું શેષ જીવન વિયેતનામના કુપોષિત અને બીમાર બાળકોની સેવામાં વિતાવ્યું અને એમણે 400થી 500 જેટલી જિંદગીઓ બચાવી. તો આનાથી વધારે મોટું પ્રાયશ્ચિત બીજું કયું હોઈ શકે? જ્યારે મને તો એવું લાગે છે કોઈ પણનું પ્રાયશ્ચિત સેવા જ છે. કોઈ પણ પાપનું પ્રાયશ્ચિત સેવા જ છે. અને એટલે આ કેવું છે કે શ્રમ અને સેવા આ બે જ યજ્ઞ કરવા જેવા છે. અને એટલે જેલમાં શ્રમ કરાવે છે, સેવા તો કરાવી ના શકે. એટલે ત્યાં શ્રમ કરાવડાવે. એટલે શ્રમ કરાવે, પાપના પ્રાયશ્ચિતના ભાગ પથરા ઉપાડો. પણ એ શ્રમ ટાળવો હોય તો સેવા સમયસર શરૂ કરી દેવી જોઈએ. એ શ્રમ ટાળવા માટે તમારે બહાર રહીને સેવા કરી શકાય.
છેલ્લા 2 શ્લોક પછી આપણે આ કાર્યક્રમને ધીમે ધીમે અંત તરફ લઈ રહ્યા છીએ. મેં થોડું સ્કીપ એટલે કર્યું, જમ્પ એટલે કર્યો કે મારે અમુક વાતો જાણવી જ હતી તમારી પાસે. શ્લોક નંબર 29. કૃષ્ણ કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્થાયાતિ શસ્ત્રાણી ન માન્યાની કદાચન. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારે ન માનવા અને ન સાંભળવા. હવે એક બહુ જ બહોળો વિષય કૃષ્ણ. એમના જીવનના વિવિધ પાસાઓ, એમના જીવનમાં બનેલી એ તમામ ઘટનાઓ જેને આપણે જો સમજવા બેસીએ તો સમય ઓછો પડે. અને મારી એક બહુ અંતર્મનની ઈચ્છા છે અને હું આ બધાની સામે તમને રિક્વેસ્ટ મૂકું છું કે મારે તમારી સાથે બેસીને કૃષ્ણ વિશેની વાતો કરવી છે. મારે એ જાણવું છે. બહુ આમ ગમતા ભગવાન એટલા માટે કહી શકાય કે એ એવા ભગવાન છે જેની તમે આરાધના કરી શકો છો, એને તમે પ્રેમ કરી શકો છો, એને તમે તુકારો દઈ શકો છો. મારો કૃષ્ણ, મારો લાલો, આવું કહી શકાય છે. આ ખાલી વિચારજો, જે કરી નહીં શકાય એમ કે તમે શનિદેવને તુકારો દઈ જુઓ, નહીં દેવાય, એમને નહીં અપાય એમ. પણ આ એક માત્ર એવા દેવ છે કે જેને તમે તુકારો દઈને બોલાવી શકો, જેની સાથે તમે ઝઘડી શકો. તમે કે તે કેમ આવું કર્યું છે. શિક્ષાપત્રી એવું કહે છે કે એ કૃષ્ણના જે અવતારો છે, કૃષ્ણ ખુદ છે, એનું જો કોઈ અપમાન કરે છે તો તમારે એ લોકો સાથે વાત ન કરવી, એ માનવું નહીં. જે વાત, શબ્દ, વ્યાખ્યાન, વિચાર કે માન્યતા તમને તમારી આસ્થાથી ભટકાવે એ તમને ભ્રષ્ટ કરે છે. વાહ. એ કોઈ પણ લોજિક હોય જગતનું, કોઈ પણ વિજ્ઞાન હોય, જો એ તમને તમારી આસ્થાથી દૂર કરે છે તો એ તમને ભ્રષ્ટ કરે છે. વાહ. કારણ કે આપણે આસ્થાના આધારે ટકેલા છીએ. આપણા દરેકના જીવનમાં એક એવી ફિલોસોફિકલ અને એક એવી ધાર્મિક માન્યતા હોવી જરૂરી છે જેના આધારે આપણે જીવનના દુઃખનો સામનો કરી શકીએ. વાહ. ફિલોસોફિકલ નહીં હોય તો પણ ચાલશે, પણ આ ધાર્મિક માન્યતા હોવી જોઈએ. અને એ ધાર્મિક માન્યતા એટલે કૃષ્ણ. પણ હું ત્યાં અટકીશ નહીં. એમણે શું કહ્યું છે કે તર્કનો આધાર લઈને, શ્લોકમાં એવું છે કે તર્કનો આધાર લઈને જો કોઈ તમને એવું કહે કે કૃષ્ણ નથી અથવા કૃષ્ણનું અસ્તિત્વ નથી કે કૃષ્ણ જેવું કોઈ તત્વ નથી, તો એમને ન સાંભળવા. તમારે તમારી શ્રદ્ધા આસ્થા પર અડગ રહેવું, એ પકડી રાખવી. વાહ. કારણ કે લોકો તર્કનો આધાર લઈને, વિજ્ઞાનનો આધાર લઈને ઘણું બધું કહેશે, પણ જે વસ્તુ દેખાતી નથી કે સમજાતી નથી એ ખોટી છે કે અયોગ્ય છે એવું માનવાને કોઈ કારણ નથી. તમને નથી સમજાતું, અમારા કૃષ્ણ તમને નથી સમજાતા. બિલકુલ. અમને દેખાય છે. હા, તમને સમજાતા નથી, અમને દેખાય છે. અમે તો હૃદયમાં લઈને ફરીએ છીએ. તો જ્યારે પણ કોઈ એવું કહે ને કે બહુ ચિંતા રહે છે, બહુ મન બહુ ટેન્શનમાં રહે છે, અને ત્યારે હું હંમેશા એમને કહેતો હોઉં છું કે વધુ પડતા ડર, ચિંતા અને અસલામતીનું કારણ આ કૃષ્ણ સાથેનું ડિસ્કનેક્શન છે. તમે એનાથી બહુ દૂર થઈ ગયા છો, બહુ વિમુખ થઈ ગયા છો. કારણ કે જ્યારે આપણે આપણી જાતને વધારે મહત્વ આપવા લાગીએ ને ત્યારે આપણે આ બ્રહ્માંડની ઉર્જાથી વિમુખ થતા જઈએ. આપણે એવું સમજવા લાગીએ કે બધું જ આપણા કંટ્રોલમાં છે. આપણી આસપાસનું વાતાવરણ, આસપાસ વસતા લોકો, એમનું વર્તન, આપણે જે ઈચ્છીએ છીએ એ પરિણામ બધું જ આપણા કીધે થશે, આપણી ઈચ્છા પ્રમાણે થશે. તો આ એક ઇલ્યુઝન ઓફ કંટ્રોલ છે. બધું નિયંત્રણમાં હોવાની ભ્રમણા છે. અને નિયંત્રણ હોવાની ભ્રમણામાંથી ઉદ્વેગ, અશાંતિ, બેચેની અને ચિંતા જન્મે છે, અસલામતી જન્મે છે. કારણ કે આપણે બધું સ્વીકારી લઈએ છીએ કે આ તો મારે જ કરવાનું છે.
તો જ્યારે આપણે કોઈ હાયર એનર્જીને સ્વીકારીએ છીએ, જ્યારે આપણે આપણાથી ઉપર કોઈ ઉર્જા છે એનો સ્વીકાર કરીએ છીએ, ત્યારે બધો ડર, બધી ચિંતા, બધી અસલામતી ખરી પડે છે કે એ છે ને. હા, એ આશ્વાસન નથી, એ આસ્થા છે આસ્થા છે કે એ છે ને. એ છે ને. આહા, ક્યાં વાત હે. તો અને તમારો અહંકાર જેટલો વધારે એટલું સમર્પણ ઓછું, અને જેટલું સમર્પણ ઓછું એટલું ડર વધારે. આહા, તો એ સમર્પણ માટે અહંકારનું ખરવું જરૂરી છે. અને એટલે જ આ બધી મથામણ છે કે દરેક વસ્તુમાં. અને એટલે જ કૃષ્ણે કીધું છે ને કે તમે કરતા ભાવ છોડી દો. હા, કરતા ભાવ હશે ને ત્યાં સુધી તમે હેરાન થશો. બિલકુલ. કરતા ભાવ છોડી દો, તમે કરીને એ કામમાંથી મુક્ત થઈ જાઓ, પછી બધું મારા પર છોડી દો. ક્યાં વાત હે. એનું ફળ મળે ન મળે, ક્યારે મળે એ મારા પર છોડી દો. તમે ત્યાં બેસી ન રહો. આહા, તમારું કામ પૂરું થઈ ગયું, એ કરતા ભાવ છોડીને ત્યાંથી નીકળી જાઓ, તો જ એ પવિત્ર કામ થશે. અને એટલે એક બહુ સરસ પુસ્તક છે, ધ યુનિવર્સ હેઝ યોર બેક. એટલે કે આ બ્રહ્માંડ તમારી સાથે છે. તમે જો જાણી જોઈને તમારો વિનાશ નથી નોતરતા, તો તમને દરેક સાહસમાં યુનિવર્સ કામ કરશે જ. અને આપણે એટલે જ કહીએ છીએ ને, ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ. તો આ બ્રહ્માંડની ઉર્જા શક્તિશાળી લોકોની, સાહસવીરની સાથે છે. આહા, બરાબર. તો આ તો મેં પુસ્તકનો ઉલ્લેખ કર્યો. બાકી આપણે એવી સંસ્કૃતિમાં છીએ કે જ્યાં આપણે તો બાળપણમાં કૃષ્ણ ભગવાને મોઢું ખોલીને બતાવી દીધું હતું કે બ્રહ્માંડ આપણી અંદર છે. વાહ, વી આર ધ યુનિવર્સ, વી આર ધ પાર્ટ ઓફ ધ યુનિવર્સ. એક્ઝેક્ટ. અને હું ઘણીવાર જોતો હોઉં કે આપણે જંગલમાં જઈએ ને, ત્યારે સૌથી સુંદર ફૂલો જંગલમાં ખીલેલા હોય. આહા, આપણને એમ થાય કે અહીંયા આ વગડામાં કોણ જોવા આવવાનું છે, એની સુગંધ માણવા માટે, એના ફોટા પાડવા માટે કોણ આવવાનું છે? ખાલી ભમરા આવતા હોય. બરાબર. તો આપણને એમ થાય કે જંગલમાં આવા દૂર જગ્યાએ આટલા સુંદર એવા સરસ મજાના રંગો હોય, યુનિફોર્મ, કે એક જ જગ્યાએ રંગ પૂરો થાય ને ત્યાંથી નવો રંગ શરૂ થાય, અને બધી પાંખડીઓમાં સરસ મજાનો રંગ હોય. તો એ ફૂલોમાં રંગ કોણે પૂર્યો હશે? એ ફૂલોમાં જેણે રંગ પૂર્યો હશે, જેણે મગફળીના દાણામાં શીંગ મૂકી હશે, એને આપણો વિચાર નહીં કર્યો હોય. ક્યાં વાત હે, ક્યાં વાત હે. જેણે પરાગનયનની ઘટના માટે, આટલી સૂક્ષ્મ ઘટના માટે પતંગિયા, ભમરા એ બનાવે, એની રચના કરીએ છે, એને આપણો વિચાર નહીં કર્યો હોય. તો આ યુનિવર્સલ ઇન્ટેલિજન્સમાં આધાર રાખવાનો. એને તમે કૃષ્ણ કહો, શિવ કહો, કોસ્મિક કોન્શિયસને જે નામ આપો, પણ કોઈ એક હાયર એનર્જીના શરણે જ્યારે આપણે થઈએ છીએ ત્યારે બધો ડર, ચિંતા, અસલામતી ખરી પડે છે. સંપૂર્ણપણે એના થઈ જવું. તો એટલે આ આધાર, આ જીવન જીવવા માટે તમે કોઈ વ્યક્તિ પાસેથી આસ્થા છીનવી લો, એ નહીં જીવન જીવી શકે. હા, કેટલા બધાના જીવવાનો આધાર એમની આસ્થા છે. હા, શ્રી કૃષ્ણ છે કે મારો કાનો છે ને, વાહ, એ સંભાળી લેશે. તો જેવી એની મરજી, આ આધ્યાત્મનો સૌથી ઉચ્ચ તબક્કો છે. આહા, જેવી એની મરજી. જેવી એની મરજી. અને આ કોઈ કેટલા બધા વડીલો એવા મેં જોયા છે કે જેમણે કોઈ એવા પુસ્તકો વાંચ્યા ન હોય, હા, ઇવન નિશાળે પણ ન ગયા હોય, કોઈ સાહિત્યના કે આધ્યાત્મના પુસ્તકો, પણ એમનામાં આ સમજણ હોય કે જેવી એની મરજી, એ સ્વીકાર એમનામાં હોય. કારણ કે એમનામાં શરણાગતિ હોય, સમર્પણ હોય. જેવી એની મરજી છે ને, કાળિયો ઠાકર જે કરશે. આહા, હા. તો આવું તો ટ્રકની પાછળ લખેલું હોય છે. હાજી, ઠાકર કરે એ ઠીક. ઠાકર કરે એ ઠીક. તો જો એક ટ્રક ડ્રાઈવરને એ ખબર હોય તો આપણને તો હોવી જ જોઈએ ને. ક્યાં વાત હે. તો એ એટલે જ કહેવાય છે કે શિક્ષણના આસ્થાને કંઈ લાગતું વળગતું નથી. તમે ગમે એટલું ભણી લો, લોકોને ઉદ્વેગમાં, અજંપામાં મેં જીવતા જોયા છે. અને જેની પાસે કશું જ જ્ઞાન નથી, એવો નિશ્ચિંત થઈને સૂતો હોય છે કે કાળિયો ઠાકર છે ને, આટલા બધાનું આપણું નહીં જોવે. આ આસ્થા બહુ જરૂરી છે. આ વાત. અને એટલે આ આસ્થા આપણને જીવન સાથે જોડી રાખે છે. આજની આ વાતના છેલ્લા શ્લોક તરફ આગળ વધતા પહેલા એક વાત કે ભગવદ્ ગીતાને આપણે સાંભળી છે, જ્યારે સમજશું ત્યારે એ સમજાશે. અને એ શિક્ષાપત્રીમાં પણ કેટલું સારી રીતે કહેલું છે કે કર્મ કર, ફળની આશા ન રાખ,
ત્યાં હવે આપણે અટકી જઈએ છીએ એમ કે ફળની આશા ન રાખીએ તો હવે શું કરીએ, કર્મ કરી લીધું, હવે શું કરવું એમ. તો ત્યાં એક જ શબ્દ આવે છે જે આપણે કરવાનું છે કે કર્મ કર, ફળની આશા ન રાખ, તો શું રાખ? વિશ્વાસ રાખ. વિશ્વાસ રાખી દે, હવે જે ઠાકર કરે એ ઠીક. ઠાકર કરે ઠીક. હવે છેલ્લા શ્લોક તરફ આગળ વધતા પહેલા મારે એ કહેવું છે કે 200 વર્ષ પહેલા જ્યારે શિક્ષાપત્રીનું અવતરણ થયું એ સમયની પરિસ્થિતિઓ કેટલી સાહેબ અઘરી હશે. અત્યારે આપણને કેટલું સહેલું છે, કોઈ વાત ક્યાંક પહોંચાડવી છે તો આપણી પાસે સાધનો છે, આપણે જાતે ક્યાંય જવું છે તો વાહનો છે, ઝડપથી જઈ શકાય છે. એ સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણ એ ધર્મની વાત લઈને લોકો સુધી જ્યારે પહોંચ્યા હશે અને ત્યારે તો ચાલતું પણ બધું કેવું હતું, એ સમાજમાં પરિસ્થિતિઓ બહુ ખરાબ હતી. અને એના પછી મને સંતોના એ વિચાર આવે કે એ સંતો એ પરિસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણના વિચારો લઈને જ્યારે જતા હશે ત્યારે લોકો સામે પ્રસ્તુત થવું, એના માટે કેટલી બધી મહેનત એ આખી લાગી હશે. ત્યારે જઈ અને આજે આપણે એ જે સંતોના વિચાર છે એ વિચારોને લઈને આપણે જીવી શકીએ છીએ. એ કઠોર જે પરિસ્થિતિ એમની છે એને જો એકવાર આપણે સમજી જશું તો પણ સમજાશે કે આ દરેક શ્લોક કેટલો મહત્વનો છે. બિલકુલ બિલકુલ. અને હવે આજના આ છેલ્લા શ્લોકની મારે જ્યારે વાત કરવી છે એમાં એવું કહે છે કે શ્લોક નંબર 23, દ્રષ્ટવા શિવાલયાદિની દેવાઘારિણી વર્તમની પ્રણમ્યમ તાની તદેવ દર્શનમ કાર્યમાદરાત. અને એ માર્ગને વિશે ચાલતે જે માર્ગેથી તમે જઈ રહ્યા છો એ માર્ગે કોઈ શિવાલય, કોઈ મંદિર આવી રહ્યો છે, એ માર્ગને પણ પ્રણામ કરો. બિલકુલ. અને એની સાથે સાથેની એક વાત કેટલી સરસ મજાની કહી છે કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૌનું હૃદય પણ મંદિર છે. બિલકુલ. જેમાં એ ભગવાન બિરાજમાન છે. તો એ માર્ગને જો આપણે પ્રણામ કરતા હોઈએ તો એ હૃદય ધરાવનાર સામે વ્યક્તિ હોય એને પણ પ્રણામ કરો, એને પણ તમે એ સારું વિશ કરો. તમે જય સ્વામિનારાયણ કહો, જય શ્રી કૃષ્ણ કહો, જે તમારી આસ્થા છે એ કહો. આ વાત કેટલી સરસ મજાની છે કે જે માર્ગે દેવાલય આવે છે એ માર્ગને પણ પ્રણામ કરવું એ તમારી ફરજ છે. જી. ત્યાં સુધી પહોંચે છે. બિલકુલ બિલકુલ પહોંચે છે. એ આજની આ છેલ્લા શ્લોકની વાતને આપ સમપમાં લેશો. મને છે ને, હું નાનો હતો ને ત્યારે મારી મમ્મીનું એક લક્ષણ, એની એક ટેવ મને યાદ છે. સૂતા પહેલાં છે ને મમ્મી ઊભી થાય અને આમ બેડ પરથી જ આમ પગે લાગે. રૂમના કોઈ રેન્ડમ કોર્નરને પગે લાગે, ક્યારેક કબાટ સામે જોઈને પગે લાગે, ક્યારેક શેલ્ફ સામે જોઈને પગે લાગે. એટલે હું કહું કે તું કોને પગે લાગે છે? તો કે હું ઈશ્વરને પગે લાગું છું. તો મેં કીધું ક્યાં છે? તો મને કે ક્યાં નથી. આહા, ક્યાં વાત હે, ક્યાં વાત હે. ક્યાં નથી? ઈશ્વર બધે છે. જો આપણે મંદિર તો આપણી આસ્થાનું ઘન સ્વરૂપ છે, પણ આપણી આસ્થા ચૈતન્ય સ્વરૂપે પણ આપણી આજુબાજુ છે. અત્યારે મારી અંદર પણ જે ધબકે છે એ ઈશ્વર છે, તમારી અંદર જે ધબકે છે એ પણ ઈશ્વર છે. તો જ્યારે આપણે કોઈને નમન કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને નમન કરીએ છીએ. એની અંદર રહેલી પ્રાણ ઉર્જાને, એની અંદર રહેલા પ્રાણને આપણે નમન કરીએ છીએ. અને એટલે આ દેવાલય રસ્તામાં જે આવે એમને નમન કરવાની વાત બે હેતુથી છે. એક તો તમને એ રિમાઇન્ડર આપે છે કે તમે કોઈકની શરણે છો, સો ડોન્ટ વરી. હા, છે કોઈક બેઠું છે. જી. ઓલું બાળક રમતા રમતા વચ્ચે મમ્મી છે કે નહીં જોઈ લે ને, કે મમ્મી બેઠી છે કે નહીં, પછી પાછું રમવા માંડે. બસ આ એ જ વાત છે. ક્યાં વાત હે. વાહ. કે છે ને મંદિરમાં, બસ પગે લાગી લો, બસ બાકી પછી તમે રમવા માંડો, તમે તમારું કામ કરો. હી ઇઝ ધેર ટુ ટેક કેર. અને બીજું, વારંવાર નમન કરવાથી આપણો અહંકાર ઓગળે છે. બહુ મોટી વાત. એ બહુ જરૂરી છે. એ કસરત છે. કે વડીલોને પગે લાગો. એટલે આ છે ને, મારા દાદા એવું કહેતા કે વિદ્યા વિનયથી શોભે છે. તમે કેટલાક લોકો પાસે જ્ઞાન હોય છે પણ સમજણ નથી હોતી. અને જે જ્ઞાનથી ઘમંડ આવે ને એવા જ્ઞાન લેવા કરતાં અજ્ઞાની રહેવું સારું. વાહ. એની કરતાં સારું છે તમે અજ્ઞાની છો, કઈ વાંધો નહીં, વિનમ્ર તો છો. જ્ઞાન લીધા પછીનો અહંકાર કામનો જ નહીં. તો દરેક જ્ઞાન સાથે થોડું ઘમંડ આવે છે અને એ ઘમંડને સાચવવાની જવાબદારી વ્યક્તિની છે કે એને કઈ રીતે
આટલું બધું ભણ્યા પછી, આટલું બધું શીખ્યા પછી પણ કઈ રીતે વિનમ્ર રહી શકાય, એની માટે પગે લાગવું જરૂરી છે. વાહ વાહ. ઈશ્વરને, વડીલોને, માતાને, ગુરુજનોને, જેથી કરીને તમને એ ખ્યાલ રહે કે આપણી આસપાસ બધે એક ડિવાઇન એનર્જી રહેલી છે, એક દેવીય ઉર્જા છે જે તમારામાં પણ છે. બાકી તો આપણે કોઈ ફંક્શન જ ન કરી શકીએ ને. આપણે કામ કરી રહ્યા છીએ, ડેડ બોડી અને લિવિંગ બિંગ વચ્ચે ઉર્જાનો તો તફાવત છે. આહા, ક્યાં વાત હે. બાકી તો હાથ પગ બધું એનામાંય છે, એ જ રહે છે, એનું એ જ છે. એ ઉર્જા ફક્ત જતી રહે. ખાલી હૃદય નથી ધબકતું, એ જે ઉર્જા છે એ ચાલી ગઈ છે, પ્રાણ ચાલ્યા ગયા છે. આહા, તો એ પ્રાણને નમન છે. અને આપણે કહીએ ને એનામાં પ્રાણ પૂર્યા, તો એ પ્રાણ શું છે? એ ડિવાઇન એનર્જી છે, એ ઉર્જા છે. આપણે એને નમન કરીએ. આ જ વાત કેટલી સરસ મજાની છે અને એટલા માટે જ આપણી સંસ્કૃતિમાં એ શબ્દ છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. જી બિલકુલ. એ સૌ જાણીએ છીએ કે એ પથ્થરમાંથી કંડારાયેલી મૂર્તિ છે. જી. પણ પછી જ્યારે એનામાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, આપણે માનીએ છીએ કે એ દેવનું એમાં આગમન થયું છે અને પછી આપણે એને નમન કરીએ. અને તમે જોજો કોઈ પણ આવું જે ધાર્મિક સ્થળ હોય, હા, મને યાદ છે પહેલી વાર હું પુણે 3 વર્ષ હતો અને પહેલી વાર અમે સાંઈ બાબા શિરડી ગયા. હા, અને એ ચમત્કારિક અનુભવ હું ક્યારેય ભૂલી નહીં શકું. હા. અમે લાઈનમાં ઊભા હતા જી. અને એ જે પૂજારી હતા ને એ બધાને આમ ધક્કો મારે, જલ્દી જલ્દી જાઓ, કારણ કે બધા. અને હું ને મારા વાઈફ અમે બંને થોડુંક ઉતાવળે અમે પણ દર્શન કરીને, તો અમને રોક્યા, તમે બે અહીંયા આવો, નજીક આવો. અમને નજીક બોલાવ્યા, અહીંથી બરાબર દેખાશે, તમે દર્શન કરી લો સામેથી. અને એ જ સ્થળ પર હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, કારણ કે એ એટલું ત્યાંના વાઇબ્સ, તમે કોઈ જગ્યાની મુલાકાત લો ને, ત્યાંના સ્પંદનો તમે પરખી શકો કે અહીંના વાઇબ્સ જ અલગ છે. બિલકુલ. અહીંયા આવ્યા પછી એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. એ આ પ્રાણ પ્રતિષ્ઠા છે, એ પ્રાણ છે ત્યાં. ત્યાં ઈશ્વર શ્વસે છે. આહા. અને એટલે જ મંદિરમાં આપણે જઈએ તો એટલી વાર તો શાંતિ, તોય લોકોના ફોન ત્યાંય રણકતા હોય છે. આઈડિયલી મંદિર એટલે જવાનું છે કે તમે 10 મિનિટ તો 10 મિનિટ શાંતિથી બેસો. તે સૂચના લખવી પડે છે કે ફોન સાયલેન્ટ રાખો હા. તમારા. તમે ઘંટનો અવાજ સાંભળો, અને એ ઘંટ જે છે ને એ પણ સાયન્ટિફિકલી છે, કારણ કે બિલકુલ. ઘંટના નાદથી પણ આપણામાં પોઝિટિવ વાઇબ્સ આવે છે, આપણું મન શાંત રહે છે. હા. એ ઉર્જા છે, કેન્દ્રિત થાય છે ત્યાં. કેન્દ્રિત થાય છે. તમે આરતી પર બેસો તો આરતી જે છે, તમે એને, એ સામાન્ય સંગીત નથી, એ રણકાર આખો. એ રણકાર છે. આહા. એમાં નગારા પણ વાગતા હોય, ઘંટ જી, પણ વાગતો હોય, ખંજરી પણ વાગતી Combination હોય, આખું એ અને હા, તો મંજીરા પણ વાગતા હોય, શંખ આવે એમાં. શંખ હોય. આહા. તો કેટલું ધન્ય વાતાવરણ હોય, ભવ્ય વાતાવરણ હોય. તમને ત્યાં સાક્ષાત ધન્યતા અનુભવાય. અનુભવાય. તમને એ એટલી જ ક્ષણો જીવન તરફ પાછી દોરવા માટે પર્યાપ્ત હોય છે. ક્યાં વાત હે. તમે ખાલી એક આરતીમાં હાજરી આપી દો, પછી તમને એમ લાગશે કે કેટલું સુંદર જીવન છે, કારણ કે એટલી ક્ષણો માટે તમને એ ધન્યતા અનુભવાય છે. વાહ. એ ધન્યતાના અનુભવ આપણે આમનામ નથી કરી શકતા. તમે આમનામ કરી શકો તો સારામાં સારું, પણ આમનામ નથી કરી શકતા તો તમને એક સુંદર જગ્યા, પવિત્ર જગ્યાની જરૂર છે, જ્યાં જઈને તમે આ ઈશ્વરીય શક્તિનો અનુભવ કરી શકો, એની ઉર્જાનો અનુભવ કરી શકો. ક્યાં વાત હે. અને એટલે તો મંદિરો બનાવ્યા છે આપણે. વાહ. છેલ્લે આ જે ઉર્જા અનુભવવાની વાત છે ને સાહેબ, 2 વાત મારે અત્યારે તમને કહેવાની થાય. પહેલું કે હું દિલથી થેન્ક યુ કહેવા માંગીશ કે આટલા સરસ મજાના વિષયને આજના કાર્યક્રમમાં આપે લેવાનો વિચાર કર્યો. અને નિમિત સર, આપને મને ખાસ થેન્ક યુ કહેવાનું થાય કે હું એવા લોકો સાથે મારા જીવનની એ ક્ષણોને વિતાવી રહ્યો છું કે જે હું હંમેશા એવું કહું કે તમારે જીવનની જે મેમરી, લાઈફ ઇઝ અ બંચ ઓફ મેમરીઝ, બીજું કંઈ જ નથી. છેલ્લે કંઈ નથી રહેતું, બધું જતું રહે છે. સમી સાંજે જ્યારે જીવનનો અંતિમ પડાવો છે, ત્યારે કુદરતના ખોળે બેઠા આથમતો સૂરજ જોઈ અને તમને જે સારી યાદો તમને યાદ આવે છે, એ તમે કમાયા. હું અત્યારે આ કમાઈ રહ્યો છું, હું આપ સૌ પાસેથી એ જે મેળવી રહ્યો છું. અને એ જે અનુભવવાની વાત છે ને, સ્વામિનારાયણ ભગવાનની આપણે જે ધૂન શરૂઆતમાં કરી, એનું તાળીનું એક એ રિધમ છે. હું ઈચ્છીશ કે એ જો આપણે અત્યારે એ અનુભવ કેવો થઈ રહ્યો છે, એ જે પહેલી ધૂનની જે તાળી હતી ને, એ તાળી પ્લીઝ હું ઈચ્છીશ કે આપ
અત્યારે એને પ્લે કરીએ આપણે. સોરી, હું સિલેબસ બહારનું કંઈક લઈ રહ્યો છું, પણ એ અનુભવની વાત. ફક્ત તાળી. આપ સૌને એક વિનંતી કે સૌ આપણે આંખ બંધ કરીએ, સૌ આંખ બંધ રાખીએ અને એ ઉર્જાને અનુભવીએ આજે જ્યારે અહીં ભેગા થયા છીએ. स्वामी नारायण नाम जपता